હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું એચ.એસ. સર ફિનિક્સ એડ્યુ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આધુનિક આવત કોષ્ટકમાં સૌથી અગત્યનો ટોપિક એટલે કે ઝેડ ઇફેક્ટિવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને તેના આધારે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થશે કે ઘટાડો થશે આપણે એની વાત કરવાના છે. રાઈટ? તો બેટા ઝેડ ઇફેક્ટિવ છે શું, આપણે એની વાત કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ કે હા રાઈટ ઓકે ડન. આ છે બેટા આપણી પાસે ન્યુક્લિયસ, રાઈટ? અને ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ. આઈ થિંક તમને દેખાતું નહીં હોય, રાઈટ? તો આપણે એનો કલર પેલા બ્લેક કરી દઈએ. બેટા અમારી પાસે કોણ છે? ઝેડ છે. અમારી પાસે કોણ છે? ઝેડ, રાઈટ? ધ્યાન આપજો અહીંયા આગળ. પરમાણુ એમાં કોણ છે બેટા? ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં શું રહેલું હોય છે? તો ન્યુક્લિયસમાં રહેલા છે આપણી પાસે કોણ બેટા? પ્રોટોન અને બેટા કોણ છે? ન્યુટ્રોન, રાઈટ? પ્રોટોનનો ચાર્જ કયો છે બેટા? ધન વીજભારિત છે. અને ન્યુટ્રોનનો વીજભાર કયો છે? વીજભાર રહિત છે. આપણે આવું પરમાણુય બંધારણમાં ભણી ગયા છે. ક્લિયર? હવે પરમાણુના કેન્દ્રની આસપાસ બેટા શું આવેલી છે? કક્ષા આવેલી છે. શું આવેલી છે બેટા? મારી પાસે કક્ષા આવેલી છે, રાઈટ? એકદમ સિમ્પલ અને ઇઝી વેમાં વાત કરીએ તો બેટા કોણ આવેલી છે? કક્ષા આવેલી છે, રાઈટ? અને કક્ષામાં કોણ રહેલા છે? તો ઇલેક્ટ્રોન્સ. કોણ રહેલા છે આપણી પાસે? ઇલેક્ટ્રોન્સ આ રીતે રહેલા હોય છે, રાઈટ? ક્લિયર છે? ચલો ત્યાર પછી વાત કરીએ આપણે. આ મારી પાસે કોણ છે બેટા? ઇલેક્ટ્રોન્સ. ડન. ત્યાર પછી અહીંયા પણ મારી પાસે કોણ હશે બેટા? ઇલેક્ટ્રોન્સ હશે. અહીંયા મારી પાસે કોણ છે બેટા? ઇલેક્ટ્રોન્સ છે. ડન. સમજો, એકદમ સિમ્પલ વેની વાત કરીએ. આ મારી પાસે ઇલેક્ટ્રોન છે, રાઈટ? તો ઝેડ ઇફેક્ટિવ એકચ્યુઅલી છે શું બેટા? તો ઝેડ ઇફેક્ટિવ એ છે કે આ ન્યુક્લિયસ છે, આ મારી પાસે કોણ છે બેટા? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનને નામ શું આપીશું? તો યાદ રાખો, અને આપીશું ટેસ્ટ ઇલેક્ટ્રોન. શું આપીશું? ટેસ્ટ ઇલેક્ટ્રોન. ટેસ્ટ એટલે શું? આપણે જેની પર શું ચેક કરવાના છે? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આપણે ચેક કરવાના છે, રાઈટ? તો થશે શું કે આ ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં રહેલો છે તે અને ન્યુક્લિયસ વચ્ચે શું હશે બેટા? તો પહેલા હશે આકર્ષણ. શું હશે બેટા? કુલ આકર્ષણ હશે, રાઈટ? આને કઈ વાત કરીએ? આને કહેવાય એટ્રેક્શન. એટ્રેક્શનનો મતલબ શું કહેવાય? આ આકર્ષણ બળ છે, રાઈટ? પરંતુ આ આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ કોના કારણે છે? તો ઇલેક્ટ્રોનના ઋણ વીજભારને કારણે અને ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનના ધન વીજભારને કારણે. ડન. પરંતુ આ જે ટેસ્ટ ઇલેક્ટ્રોન જે છે એને આપણે કયો સેલ કહીએ છીએ? અલ્ટિમેટ સેલ. કયો સેલ કહીએ છીએ? અલ્ટિમેટ સેલ, રાઈટ? આને આપણે કહેવાય છે પેનલ્ટિમેટ સેલ અને આને કહેવાય છે પ્રી પેનલ્ટિમેટ સેલ, રાઈટ? પણ આપણે આટલું બધું યાદ રાખવાની કઈ જરૂર નહીં. આને શું કહેવાય? અલ્ટિમેટ સેલ. આને કહેવાય છે પેનલ્ટિમેટ સેલ, રાઈટ? તો અલ્ટિમેટ સેલ પાસે જે ઇલેક્ટ્રોન છે જેમાં શું છે બેટા? ટેસ્ટ ઇલેક્ટ્રોન છે, જેની પર આપણે શું ચર્ચા કરવા જઈ રહ્યા છે? ઝેડ ઇફેક્ટિવની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો થશે શું? તો આ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે શું છે બેટા? કુલ આકર્ષણ બળ છે, રાઈટ? શું છે બેટા? કુલ આકર્ષણ બળ છે. અને કુલ આકર્ષણ બળને આપણે કહીએ છીએ ટોટલ એટ્રેક્શન ફોર્સ. ઝેડ ટોટલ એટ્રેક્શન ફોર્સને આપણે વડે દર્શાવીએ છીએ, રાઈટ? ચલો ત્યાર પછી વાત કરીએ તો શું? તો આને કહેવાય ફોર્સ ઓફ એટ્રેક્શન, એટલે એફએ પણ કહી શકાય. શું કહેવાય બેટા? એફએ પણ કહી શકાય, રાઈટ? પરંતુ આ ઇલેક્ટ્રોન જે છે અને આ ઇલેક્ટ્રોન વચ્ચે એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને તેની અંદરમાં કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે આને જો આપણે n કક્ષા લઈએ તો આપણને આ કઈ કક્ષા કહેવાય બેટા? n-1 કહેવાય. અને આને કઈ કહેવાય? n-2 કહેવાય, રાઈટ? તો n-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ થશે, રાઈટ? સિમિલરલી આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થશે બેટા? અપાકર્ષણ થશે, રાઈટ? સિમિલરલી અમારી પાસે n-2 કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એની વચ્ચે પણ શું જોવા મળશે? આપણને અપાકર્ષણ જોવા મળશે, રાઈટ? તો આપણી પાસે જે સફેદ કલરથી દર્શાવેલું છે એને આપણે શું કહીએ છીએ? તો આપણે કહીએ છીએ રિપલ્ઝન ફોર્સ. શું કહીએ છીએ બેટા? રિપલ્ઝન ફોર્સ કહીએ છીએ, રાઈટ? એટલે કે અપાકર્ષણ બળનું મૂલ્ય કહેવાય. ગુજરાતીમાં શું કે બેટા? અપાકર્ષણ બળનું મૂલ્ય કહેવાય, રાઈટ? તો પહેલા ઝેડ ટોટલ એટ્રેક્શન ફોર્સ હતું, રાઈટ? હવે એની પર બેટા શું આવી ગયું? રિપલ્ઝન ફોર્સ આવી ગયું. વેરી ગુડ. શું આવી ગયું? રિપલ્ઝન ફોર્સ, રાઈટ? તો આ જે ટોટલ એટ્રેક્શન ફોર્સ છે એમાંથી આપણે રિપલ્ઝન ફોર્સની જે વેલ્યુ છે એને આપણે શું કહીએ છીએ? અને સિગ્મા કહીએ. શું કહીએ છીએ બેટા? સિગ્મા તરીકે ઓળખીએ છીએ, રાઈટ? અને સિગ્માને આપણે કહીએ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ પણ કહીએ. શું કહીએ છીએ? સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. જો એ વેલ્યુ બેટા હું બાદ કરી દઉં તો આપણને શું મળશે? તો આપણને મળશે પરિણામી એટ્રેક્શન ફોર્સ. એનું નામ શું છે? ઝેડ ઇફેક્ટિવ. શું છે બેટા? ઝેડ ઇફેક્ટિવ. તો એકચ્યુઅલી છે શું?
રાઈટ. તો જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ પહેલાં જે લાગતું હતું એ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે આકર્ષણ બળ જે છે એ કેવું થાય છે બેટા? ઓછું થાય છે, રાઈટ. જેને આપણે શું કહીએ છીએ? સિગ્મા કહીએ છીએ, રાઈટ. તો ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય જે છે કોની પર આધાર રાખે છે? તો કુલ આકર્ષણ બળ જે છે, રાઈટ, એમાંથી જે અંદરની કક્ષા દ્વારા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ બળનું મૂલ્ય છે એ બંને મૂલ્યને આપણે શું કરી દઈએ બેટા? બાદ કરી દઈએ તો આપણને પરિણામે જે આકર્ષણ બળ મળશે, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ. બસ દેટ્સ ઇટ, પતી ગયું. આનાથી વધારે કશું સમજવાની જરૂર છે નહીં. જો સમજો બેટા કે JEE મેન્સની પણ વાત કરીએ અને નીટની પણ વાત કરીએ, આજ દિન સુધીને એવો કોઈ ક્વેશ્ચન આવ્યો નથી કે ઝેડ ઇફેક્ટિવનું કેલ્ક્યુલેશન કરો તમે, રાઈટ. સમજણ પડે છે? એટલે આપણે અત્યારે એની બહુ વિગતે ચર્ચા નહીં કરીએ, અને જે વખતે પ્રશ્ન આવશે તો તે વખતે આપણે ડિટેલમાં પણ એની ચર્ચા કરી લઈશું. પણ આજ સુધીનો કોઈ પ્રશ્ન આવ્યો નથી, એટલા માટે આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય એ શું છે? તો કુલ આકર્ષણ બળ છે. એમાંથી આપણે શું કરીએ? સિગ્મા. સિગ્મા એટલે કોણ છે? સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. સ્ક્રીનિંગ એટલે શું બેટા? કે જે આ ઇલેક્ટ્રોન જે છે એ કોના વડે અપાકર્ષિત રહેલો છે? બસ પેનલ્ટીમેટ સેલ એટલે કે n-1 સેલ અને n-2 સેલના કારણે, રાઈટ. એના મૂલ્યને આપણે શું કરી નાખીએ? બાદ કરી નાખીએ. પરિણામે જે આપણને મૂલ્ય મળશે, જે પરિણામી આકર્ષણ બળ જે છે, જે રિયલ આકર્ષણ બળ જે છે એ કયું છે? ઝેડ ઇફેક્ટિવ તરીકે ઓળખાય છે, રાઈટ. તો ઝેડ ઇફેક્ટિવ જે છે એ કોની પર બેટા લાગશે? તો આપણી વાત કરીએ, મારી પાસે કુલ કક્ષા છે. કુલ કક્ષા કઈ છે? S કક્ષા છે, P કક્ષા છે, D કક્ષા છે અને F કક્ષા છે, રાઈટ. તો આપણને ખબર છે શું બેટા કે S કક્ષા કેવી છે? ન્યુક્લિયસથી નજીકની છે. ન્યુક્લિયસથી કેવી છે બેટા? નજીક છે. તેનો આકાર કેવો આકાર છે બેટા? ગોળ આકાર છે, રાઈટ. P કક્ષા કેવી છે બેટા? તો P જે મારી પાસે કક્ષક જે છે એ ન્યુક્લિયસથી થોડી દૂર છે. તેનો આકાર કેવો છે? ડમ્બેલ આકાર છે. કેવો આકાર છે? ડમ્બેલ આકાર છે, રાઈટ. ક્લિયર? તો સૌથી નજીકની કક્ષક જે છે, આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે બેટા મારી પાસે કોણ છે? તો આ મારી પાસે છે ફોર એક્ઝામ્પલ આપણા XYZ કોઈ સારા મંત્રી, રાઈટ. તો મંત્રીની આજુબાજુ બેટા કોણ હોય? કમાન્ડો હોય બેટા. કોણ હોય છે? કમાન્ડો, રાઈટ. તો ન્યુક્લિયસની આજુબાજુ જે કમાન્ડો જે છે, કમાન્ડોનું કામ કોણ કરે છે? તો S કક્ષક કરે. કોણ કરે છે બેટા? S કક્ષક. એટલા માટે એનો આકાર કેવો છે બેટા? વર્તુળ આકાર છે. આવું પ્રેક્ટિકલી સમજીએ આપણે, બરાબર. તો સૌથી વધારે નજીકની કક્ષક કઈ છે? S છે. એનાથી દૂરની કઈ છે બેટા? P છે. એનાથી વાત કરીએ D નો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ છે. કેવો છે બેટા? ડબલ ડમ્બેલ આકાર છે, રાઈટ. એનો મતલબ થયો શું કે જેમ જેમ તમે ન્યુક્લિયસથી દૂર જતા જાઓ છો તેમ તેમ આપણને નવી કક્ષકોનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. આ આપણને ખબર છે. ડન. તો સૌથી વધારે નજીકની કક્ષક શું કરશે? સૌથી વધારે શું કરશે બેટા? પ્રોટેક્ટ કરશે. શું કરશે? સૌથી વધારે પ્રોટેક્ટ કરશે. એનો મતલબ થયો શું કે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જે છે, ટેસ્ટ ઇલેક્ટ્રોનની જે વાત કરીએ છીએ, નજીક આવતા સૌથી વધારે રોકશે કોણ? S કક્ષક રોકે. પછી કઈ કક્ષક રોકશે બેટા? P કક્ષક રોકે. પછી કઈ કક્ષક રોકે? D કક્ષક રોકે. અને સૌથી ઓછી કોણ રોકશે બેટા? F કક્ષક. એનું કારણ છે કે D કક્ષકની પેટા કક્ષકો મારી પાસે કેટલી છે? 5 છે. અને આપની પેટા કક્ષકો મારી પાસે કેટલી છે બેટા? 7. રાઈટ. જેના આને આપણે શું કહેવાય છે? તો આને કહેવાય છે સ્ક્રીનિંગ અસર. કઈ અસર કહેવાય છે? સ્ક્રીનિંગ અસર. તો સ્ક્રીનિંગ અસર સૌથી વધારે કોની જોવા મળે? સૌથી વધારે સ્ક્રીનિંગ અસર જોવા મળશે S કક્ષકની. પછી કોની જોવા મળે? P કક્ષકની. પછી કોની જોવા મળે? D કક્ષકની. પછી કોની જોવા મળે બેટા? F કક્ષકની. આટલું ક્લિયર, રાઈટ. ત્યારબાદ આપણને બીજો પ્રશ્ન પૂછાય છે કે પેનિટ્રેશન પાવર. કયો પાવર પૂછાય છે બેટા? પેનિટ્રેશન પાવર, રાઈટ. તો પેનિટ્રેશન પાવરનો મતલબ શું છે બેટા? તો પેનિટ્રેશન પાવર બેટા એ જ છે કે રિપલ્ઝન ફોર્સ. સૌથી વધારે પ્રોટેક્શન આપણને કોણ આપે છે ભાઈ? તો સૌથી વધારે પ્રોટેક્શન આપણને S કક્ષક આપશે, રાઈટ. તો પેનિટ્રેશન પણ સૌથી વધારે, સૌથી પાવરફુલ કોનું હોય? તો બેટા S કક્ષકનું હશે. કોના કરતા? P કરતા. કોના કરતા? D કરતા. કોના કરતા? F કરતા. ક્લિયર છે? તો પેનિટ્રેશન પાવર અને સ્ક્રીનિંગ અસર બંને સૌથી વધારે કોણ દર્શાવે છે? તો S, પછી P, પછી D અને પછી F કક્ષક દર્શાવે છે. આટલું આપણે યાદ રાખવાનું, રાઈટ. તો વાત કરીએ તો સ્ક્રીનિંગ અસરની તો સ્ક્રીનિંગ અસરના કારણે, બરાબર. તો સ્ક્રીનિંગ અસર એટલે શું બને? તો સિગ્માની વેલ્યુ. કઈ વેલ્યુ છે બેટા? સિગ્માની વેલ્યુ. સ્ક્રીનિંગ અસર આપણે શું કહીએ છીએ? આપણે સિગ્મા. એટલે સિગ્મા એટલે કયો ફોર્સ કહેવાય? રિપલ્ઝન ફોર્સ. કયો ફોર્સ કહેવાય? રિપલ્ઝન ફોર્સ, રાઈટ. તો જેમ જેમ સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય વધે, રાઈટ, તેમ તેમ ઝેડ ઇફેક્ટનું મૂલ્ય બેટા શું થશે? શું થશે બેટા? હા, રાઈટ. તો ધ્યાન રાખવાનું કે જેમ જેમ રિપલ્ઝન ફોર્સ બેટા વધશે તેમ તેમ
આકર્ષણ બળ શું થાય બેટા ઘટે, આકર્ષણ બળ ઘટે જેના કારણે વિસ્તરણ થાય. શેનું વિસ્તરણ થાય? કક્ષા જે છે એનું બેટા શું થશે? વિસ્તરણ થશે, રાઈટ. એના કારણે ઝેડ ઇફેક્ટિવના મૂલ્યમાં તમને શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે, રાઈટ છે. આટલું ક્લિયર ખબર પડી ગઈ. તો આપણે વાત કરીશું થોડો, જો સ્ક્રીનિંગ હશે ખબર પડી ગઈ તમને, સિમ્પલ, રાઈટ. પેનિટ્રેશન પાવર બી ખબર પડી ગઈ, ના ખબર પડી ગઈ? ઓકે, ચલો વેરી ગુડ. તો સ્ક્રીનિંગ કરશે પેનિટ્રેશન પાવર કમ્પ્લીટ, રાઈટ. એનો ક્રમ કયો છે યાદ રાખવાનો, ક્રમ શું હોય છે એક્ઝામમાં એટલા માટે યાદ રાખવાનું, રાઈટ. એસની વધારે, બીના કરતાં ઓછી, બીના એના કરતાં ઓછી, એફના કરતાં ઓછી. બસ ચલો, તો એની આપણે સીધું વાત શેમાં કરીશું? તો ઝેડ ઇફેક્ટિવ પર વાત કરીશું. એની વાત કરીશું બેટા? ઝેડ ઇફેક્ટિવ પર વાત કરીશું, રાઈટ. તો જેમ જેમ ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય બેટા શું થશે? વધશે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે, રાઈટ. એમ તેનું છેલ્લા ઇલેક્ટ્રોન ટેસ્ટ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ન્યુક્લિયસ તરફ બેટા તમને શું જોવા મળે? વધારે જોવા મળે, રાઈટ. અને જેમ જેમ તમને ન્યુક્લિયસ તરફ આકર્ષણ બળ વધારે જોવા મળે તેમ તેમ પરમાણુય ત્રિજ્યામાં એટલે કે એટોમિક રેડિયસમાં તમને શું જોવા મળે બેટા? ઘટાડો જોવા મળે. શું જોવા મળે? ઘટાડો જોવા મળે, બરાબર. સમજણ પડે છે? પરંતુ ધ્યાન રાખવાનું કે ઝેડ ઇફેક્ટિવ અને એટોમિક રેડિયસની જ્યારે વાત થાય છે તો સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2માં સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો તેમ તેમ થાય શું બેટા? તો જેમ જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ તમે જાઓ છો, રાઈટ. સમૂહમાં તમે બેટા શું કરો છો? ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે ટોપ ટુ અને બોટમ ટ્રાવેલ કરીએ છીએ તો ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય પહેલાં બેટા શું તમને જોવા મળે છે? રાઈટ. તો પહેલાં તમને શું જોવા મળશે? વધેલું જોવા મળશે, રાઈટ. પહેલાં તમને શું જોવા મળશે? વધેલું જોવા. પછી કેવું મળશે? અચળ જોવા મળે. કેવું જોવા મળશે? અચળ જોવા મળશે, રાઈટ. ક્લિયર. અને તમે જ્યારે આવર્તની વાત કરો, શેની વાત કરો છો બેટા? આવર્તની વાત કરો તો આવર્તમાં આપણે કેવું ટ્રાવેલ કરે છે? લેફ્ટ ટુ રાઈટ ટ્રાવેલ કરે છે, રાઈટ. તો ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય ક્રમશઃ તમને શું જોવા મળે? વધારે જોવા મળે છે. શું જોવા મળે છે? વધારે જોવા. આપણે એપ્લિકેશનમાં અત્યારે વાત કરીએ છીએ. ડન. તો ચલો વાત કરીએ આપણે સૌ પ્રથમ એટોમિક રેડિયસની. હવે સીધી વાત કરીએ છીએ બેટા, બસ કોન્સેપ્ટ આટલો સમજવાનો છે. આમાંથી વધારે ડિટેલ સમજવાની કોઈ જરૂર છે નહીં, રાઈટ. ચલો ઝેડ ઇફેક્ટિવનું સૂત્ર તમને આવડે કે ના આવડે? રાઈટ. આવડે કે ના આવડે? આવડે. શું છે? ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ એટ્રેક્શન માઇનસ બેટા શું કરતો? સિગ્મા. સિગ્મા કોણ છે બેટા? સ્ક્રીનિંગ અસરની વેલ્યુ છે. સ્ક્રીનિંગ અસર શું આપણને દર્શાવે છે? રિપલ્ઝન ફોર્સની વેલ્યુ દર્શાવે છે, રાઈટ. ચલો વાત કરીએ ત્યારબાદ તો આપણી વાત પરમાણુ ત્રિજ્યા. ચાલો પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો સમૂહ નંબર 1માં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય. શેમાં દાખલ થાય છે બેટા? નવી કક્ષામાં દાખલ થાય છે. અને જ્યારે નવી કક્ષામાં દાખલ થાય છે ત્યારે આપણને શું જોવા મળે? તો ત્યારે બેટા આપણને જોવા મળે છે કે અમારી પાસે કયો સેલ જોવા મળે? બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો. તો આવર્તમાં ઉપરથી આવર્તની સંખ્યા દર્શાવે 2 3 4 5 6 અને પછી કોણ આવશે? 7મો આવર્ત, રાઈટ. ત્યાર પછી વાત કરીએ આપણે આ કોણ છે? સમૂહ નંબર 1 છે. આ સમૂહ નંબર બેટા કોણ છે? 2 છે, રાઈટ. તો સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2માં પરમાણુ ત્રિજ્યામાં આપણને શું જોવા મળશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જ્યારે જાઓ છો તેમ કયું મૂલ્ય વધે છે બેટા? હા, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે. અને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે છે એનો મતલબ થયો શું? એનો મતલબ બેટા એ થાય કે જ્યારે પણ ઉપરથી નીચે તરફ તમે જાઓ તો એટોમિક રેડિયસમાં તમને ગ્રેજ્યુઅલી શું જોવા મળશે? વધારો જોવા મળશે, રાઈટ. એનો મતલબ થયો શું? તો સિમ્પલ સમજાવી દો કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2માં ઝેડ ઇફેક્ટિવની એટલી બધી ઇફેક્ટ થતી નથી. ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે મૂલ્ય શું થાય? એટોમિક રેડિયસનું વધી જાય, રાઈટ. તો લિથિયમથી વધારે કોની હોય બેટા? સોડિયમની. સોડિયમ કરતાં વધારે રેડિયસ કોની હોય? પોટેશિયમ. પોટેશિયમ કરતાં વધારે કોની હોય? રૂબિડિયમ. રૂબિડિયમ કરતાં વધારે કોની હોય? સીઝિયમ. નંબર 1 ક્લિયર છે. ચલો ત્યારબાદ વાત કરીએ સમૂહ નંબર 2માં પણ વધારો આપણને શું જોવા? ઉપરથી નીચે તરફ તમે જાઓ છો, રાઈટ. તો આપણને શું જોવા મળે? ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. ધેટ્સ ઇટ, પતી ગયું, રાઈટ. તો સૌથી વધારે ત્રિજ્યા તમને કોની જોવા મળશે? બેરિયમની જોવા મળે. શેની જોવા મળશે બેટા? બેરિયમની જોવા મળશે, ક્લિયર. હવે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18ની જ્યારે વાત કરતા હોય એના માટે આપણે થોડુંક એક બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ, રાઈટ. એ કયો કોન્સેપ્ટ છે? તો આપણે કોન્સેપ્ટ સમજીએ કે એસપીડી અને બેટા કરશે શું, રાઈટ. તો જુઓ આ બેટા મારી પાસે કોણ છે? તો મારી પાસે છે એક બલ્બ. સમજો આ બેટા મારી પાસે કોણ છે? આ બલ્બ છે, રાઈટ. અને આ એકચ્યુઅલી ઇફેક્ટ કામ કેવી રીતે કરે છે આપણે એની વાત કરીએ, ક્લિયર. અને આ મારી પાસે છે, હું પોતે છું, એવું સમજી લો. આ બેટા કોણ છે? હું પોતે છું. આ હિરેન સર પોતે છે, રાઈટ. હિરેન સરને પોતે વાંચવું છે. હિરેન સરે પોતાને વાંચવું છે, ક્લિયર. આ મારી પાસે કોણ છે બેટા? બલ્બ છે. કોણ છે બેટા? બલ્બ છે, રાઈટ. અને આ જે મારી પાસે જે છે આ કોણ છે? મારી પાસે પડદો છે. આ પડદો કયો પડદો છે? તો મારી પાસે એસ કક્ષક છે. કયો પડદો છે બેટા? એસ કક્ષકનો પડદો છે, રાઈટ. તો હિરેન સરે જ્યારે વાંચવાનું હોય આ મારી પાસે કોણ છે? બલ્બ, રાઈટ. હું બેટા ક્યારે શાંતિથી વાંચી શકીશ? પ્રેક્ટિકલી સમજો તો
હા ક્યારે કે આ બલ્બનો પ્રકાશ મને પૂરેપૂરો મળે તો જ હું વાંચી શકીશ કે નહીં, હા કે ના, ક્લિયર. તો એસ કક્ષક જે છે એ શું કરે છે, આ પડદાને કારણે સ્ક્રીનિંગ અસરના કારણે આની જે બેટા રોશની જે છે એનું એટ્રેક્શન ફોર્સ અહીં આગળ આવવા દેતું નથી, રાઈટ. સમજણ પડે છે, હા કે ના, ચલો વેરી ગુડ. પછી વાત કરીએ કે અત્યારે હું જ છું, રાઈટ. અહીંયા મારી પાસે બીજો પડદો લઉં અને અત્યારે આ પડદાની વચ્ચે આ કઈ કક્ષકનો પડદો છે બેટા, પી કક્ષકનો પડદો છે, મારી પાસે બલ્બ છે. આ બેટા મારી પાસે કોણ છે, આ બલ્બ છે, ડન, રાઈટ. આ મારી પાસે કોણ થઈ ગયો બેટા, બલ્બ છે. અને આ હિરેન સર જ છે. હિરેન સરે બેટા શું કરવું છે, વાંચવું છે. હિરેન સરે શું કરવું છે, વાંચવું છે, વાંચવા માટે બેઠા છે, રાઈટ, ક્લિયર. પણ હિરેન સર અત્યારે ક્યાં છે બેટા, તો પડદો કઈ કક્ષકનો છે બેટા, પડદો પી કક્ષકનો છે, રાઈટ. એટલે હું બલ્બથી થોડો બેટા કેવો છે, દૂર છું. કેવો છે બેટા, થોડો દૂર છું. આટલું ક્લિયર છે, રાઈટ. તો થશે શું કે આની પેનિટ્રેશન ઇફેક્ટ, આની સ્ક્રીનિંગ અસર એસ કરતાં કેવી છે બેટા, ઓછી છે, રાઈટ. તો આની જાડાઈ આપણે એવું માની લઈએ કે આ વધારે જાડો પડદો છે, એટલા માટે આનાથી આ બાજુ કિરણો બેટા ઇઝીલી આવી શકશે નહીં. એનો મતલબ થયો શું કે ઇલેક્ટ્રોન જે છે એટલે કે હિરેનસર જે છે એ બલ્બ તરફ બેટા એટલા બધા આકર્ષિત થશે નહીં, મારથી વંચાશે નહીં, ક્લિયર છે. કારણ કે રોશની કેવી આવશે બેટા, ઓછી આવશે, ડન. ત્યાર પછી વાત કરીએ પી. પીની ઇફેક્ટ કેવી છે બેટા, ઓછી છે. એટલે પડદાની જાડાઈ કેવી છે, આ પીની જાડાઈ કેવી છે બેટા, તો મારી પાસે પટલો પડદો છે, સમજો પ્રેક્ટિકલી, રાઈટ. તો આના કરતાં વધારે બલ્બ શું કરશે, પ્રકાશિત થશે કે નહીં થાય, થાય, વેરી ગુડ, ડન. તો જેના કારણે મને ઇઝીલી દેખાય કે ના દેખાય, દેખાશે, ઇઝીલી મને દેખાશે, રાઈટ. એનો બીજો મતલબ થયો શું કે હું ઇઝીલી ક્યાં એટ્રેક્ટ થઈ શકીશ, કે મારું જે બેટા ફોકસ છે, રાઈટ, બલ્બ મારું ફોકસ નહીં, મારું ફોકસ બેટા વાંચવાનું છે, એ વાંચન કાર્ય મારું સારી રીતે થઈ શકે. અને ડી જે કક્ષક છે તો પી કરતાં કેવી છે બેટા, દૂર છે, રાઈટ. એનો મતલબ થયો શું કે ડીની જે સ્ક્રીનિંગ અસર જે છે એ પડદો તો બેટા આના કરતાં બી વધારે બેટા કેવો હશે, પટલો હશે. તો વધારે ઉર્જા આપણને ત્યાં શું જોવા મળશે, પેનેટ્રેટ થયેલી જોવા મળે. સમજણ પડે છે કે નહીં. અને જ્યારે વધારે ઉર્જા જોવા મળે તો પ્રકાશ તમને કેવો જોવા મળે, વધારે. અને વધારે પ્રકાશ જોવા મળે એનો મતલબ થયો શું કે હું ઇઝીલી બેટા શું કરી શકીશ, વાંચન કરી શકીશ. તો મારું આકર્ષણ બળ બેટા ઓટોમેટિકલી શું થશે, વધશે, ડન છે, રાઈટ. એનો મતલબ થયો શું કે સિગ્માનું મૂલ્ય કેવું થઈ ગયું બેટા, ડીમાં પી કક્ષક કરતાં કેવું થઈ ગયું બેટા, ઓછું થઈ ગયું, રાઈટ. અને એફ કક્ષક તો બેટા કેવી છે, મારી પાસે પડદો મૂકેલો છે વચ્ચે, પણ કેવો પડદો, ફાટેલો પડદો. આપણે શું યાદ રાખીશું, એફ કક્ષક એટલે ફાટેલો પડદો. તો થશે શું બેટા, હા, ઇઝીલી પ્રકાશ શું થાય, પાસ થશે, ઇઝીલી મને બધી વસ્તુ દેખાશે, રાઈટ. તો આપણે આ રીતે સમજવાનું છે, ડન. કઈ અસરને, સ્ક્રીનિંગ અસરને અથવા શિલ્ડિંગ અસરને, કઈ અસરને, સ્ક્રીનિંગ અસરને અથવા શિલ્ડિંગ અસર. પ્રેક્ટિકલી તને સમજાવ્યું. સૌથી વધારે કયો પડદો જાડો છે, એસનો, સ્ટ્રોંગ પેનિટ્રેશન, સ્ટ્રોંગ શિલ્ડિંગ. પછી કોણ છે બેટા, પી, થોડો પટલો પડદો, રાઈટ. સમજણ પડી ગઈ. તો આકર્ષણ બળ કેવું હશે બેટા, થોડું વધારે હશે, બરાબર. પણ અપાકર્ષણ બળ કેવું હશે બેટા, તેનું ઓછું હશે. એટલા માટે આકર્ષણ બળ વધી જશે, ડન. ચલો હવે આપણે વાત કરીએ આ કોન્સેપ્ટના આધારે શેની, તો આપણે વાત કરવા જઈ રહ્યા છે કોની, પરમાણુય ત્રિજ્યા, સમૂહ નંબર 13ની. કોની બેટા, સમૂહ નંબર 13, રાઈટ. સમૂહ નંબર 13, સમૂહ નંબર આ 14 છે, આ સમૂહ નંબર 15, સમૂહ નંબર 16, સમૂહ નંબર 17 અને સમૂહ નંબર 18. ચલો આખા પીવી વિભાગમાં પરમાણુ ત્રિજ્યામાં ખાલી એક જ જગ્યાઓ ફેર જોવા મળે છે, બરાબર. એ કઈ જગ્યા પર, એ તમને ખાલી યાદ રાખવાનું છે. એ મારી પાસે કોણ છે બેટા, એલ્યુમિનિયમ. ક્યાં બેટા, એલ્યુમિનિયમ, રાઈટ. બાકી બીજી કોઈ જગ્યા પર આપણને ફેરફાર જોવા મળતો નથી, ડન છે આટલી વસ્તુ, ઓકે. ચલો તો વાત કરીએ સૌ પ્રથમ કોની, પરમાણુય ત્રિજ્યાની, રાઈટ. તો પરમાણુય ત્રિજ્યામાં આપણે વાત કરીએ તો જુઓ, આ બોરોન, આ એલ્યુમિનિયમ, ગેલિયમ. ગેલિયમની આગળ બેટા કોણ છે બેટા, 3D કક્ષક છે, રાઈટ. આની આગળ કઈ કક્ષક છે બેટા, 4D છે, રાઈટ. અને આની આગળ મારી પાસે કઈ છે, 5D તો છે જ. અને 5D ની આગળ કઈ કક્ષક છે બેટા, 4F, રાઈટ. અને આપણને ખબર કે જેમ જેમ આપણે દૂર જઈએ છીએ તેમ તેમ આ ડીની સ્ક્રીનિંગ અસર આપણને કેવી જોવા મળે છે બેટા, ઓછી જોવા મળે છે, ક્લિયર. એનો મતલબ થયો શું કે એલ્યુમિનિયમ અને ગેલિયમમાં કોની રેડિયસ ઓછી હશે, તો એલ્યુમિનિયમ અને ગેલિયમમાં, ક્લિયર, 3D કક્ષકને કારણે રેડિયસ કોની ઓછી હશે, તો ગેલિયમની બેટા ઓછી હશે. તો વધારે કોની હશે, એલ્યુમિનિયમની. આટલું ક્લિયર છે, ડન. અને ત્યારબાદ સ્ક્રીનિંગ અસર તો તમને કેવી જોવા મળે છે બેટા, હા, કેવી જોવા મળે, નેગ્લિજિબલ જોવા મળે છે. કેવી જોવા મળે છે, આપણે નેગ્લિજિબલ જોવા મળે છે, રાઈટ. સમજણ પડી ગઈ, ઓકે, ડન. તો હવે ગેલિયમ અને ઇન્ડિયમમાં કોની વાત કરીએ, ગેલિયમ અને ઇન્ડિયમમાં કોની ત્રિજ્યા બેટા વધારે હશે, સીધી વસ્તુ છે બેટા, ઇન્ડિયમની. અને ત્યારબાદ કોની હશે, થેલિયમની હશે, રાઈટ. તારી પાસે એક્સેપ્શનલ કેસ કયો છે, એક અને માત્ર એક, રાઈટ. તો ચલો બોરોન અને એલ્યુમિનિયમમાં વધારે કોની હોય બેટા, એલ્યુમિનિયમની હોય, રાઈટ. એલ્યુમિનિયમ અને ગેલિયમમાં 3D કક્ષકને કારણે કોની હશે વધારે,
એલ્યુમિનિયમની વધારે છે, કોની ઓછી છે બેટા? ગેલિયમની ઓછી છે, રાઈટ. અને ઇન્ડિયમ અને થેલિયમમાં આપણને રેગ્યુલર ટ્રેન્ડ જ આપણને જોવા મળે છે. સિમિલરલી આપણને ગેલિયમ અને ઇન્ડિયમની જ્યારે વાત કરતા હોય તો જો ગેલિયમમાં કઈ કક્ષક છે? 3D. ઇન્ડિયમમાં કઈ છે બેટા? 4D, રાઈટ. અને 3D ને 4Dમાં પુઅર શિલ્ડિંગ અસર કોની જોવા મળે છે? સીધી વસ્તુ છે બેટા, રાઈટ. તો જેના કારણે આપણે ટ્રેન્ડ કયો જોવા મળશે? રેગ્યુલર ટ્રેન્ડ આપણને આ રીતે જોવા મળશે. ડન. તો પરમાણ્વીય ત્રિજ્યામાં ખાલી એક જ એક્સેપ્શનલ કેસ કયો બેટા? ઓનલી એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચેનો, રાઈટ. ત્યારબાદ સમૂહ નંબર 14 થી સમૂહ નંબર 18માં બિંદાસ ઉપરથી નીચે તરફ તમે જાઓ, પરમાણ્વીય ત્રિજ્યામાં તમને શું જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે, રાઈટ. તો આ વાત થઈ ગઈ પરમાણ્વીય ત્રિજ્યાની, રાઈટ. તો ખાલી એક જ પ્રશ્ન બેટા યાદ રાખવાનો મારી દ્રષ્ટિએ, તો એ કોણ છે? તો એ છે મારી પાસે સમૂહ નંબર 13ની પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ ઉપરથી નીચે તરફ જતા કઈ જગ્યા પર ખાલી બદલાશે? એલ્યુમિનિયમમાં બદલાય. બસ પતી ગયું, રાઈટ. ચલો હવે વાત કરીએ આપણે એના પછી નેક્સ્ટ કયા વિભાગની વાત કરીએ બેટા? ડી વિભાગની વાત કરીએ. શેની વાત કરીએ? ડી વિભાગની. તો ડી વિભાગમાં મારી પાસે કોણ છે? સમૂહ નંબર બેટા કોણ છે? 3, રાઈટ. આ સમૂહ નંબર 4, સમૂહ નંબર 5, સમૂહ નંબર 6, સમૂહ નંબર 7, સમૂહ નંબર 8, સમૂહ નંબર 9, સમૂહ નંબર 10, સમૂહ નંબર 11 અને સમૂહ નંબર 12. ડન. ચલો સમૂહ નંબર 3માં આપણને રેગ્યુલર ટ્રેન્ડ જોવા મળશે. કયો? તો સ્કૂટર યા લાદો એક્ટિવામાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો તો આપણને શું જોવા મળે બેટા? પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે, રાઈટ. પરંતુ તમે જ્યારે સમૂહ નંબર 4ની વાત કરીએ, રાઈટ. તો જુઓ, બરાબર ધ્યાનથી સમજો બેટા. તો લેન્થિયમ અને હોફનિયમની વચ્ચે જ્યારે વાત કરીશું તો એ મારી પાસે કેટલા તત્વો આવેલા છે? 4f કક્ષક આવેલી હોય છે. અને 4fમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? 14 ઇલેક્ટ્રોન હોય. અને f કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી જોવા મળે છે બેટા? વધારે જોવા મળે. કેવી જોવા મળે છે? વધારે કે ઓછી જોવા મળે? હા, વેરી ગુડ. f એટલે કઈ કક્ષક? ફાટેલી કક્ષક. વેરી ગુડ. ફાટેલી કક્ષક હોય તો સ્ક્રીનિંગ કેવું જોવા મળે? ઓછું. અને સ્ક્રીનિંગ ઓછું જોવા મળે તો રેડિયસમાં તમને શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે, રાઈટ. તો ફર્સ્ટ અને સેકન્ડ એલિમેન્ટની વાત કરીએ તો ટીટીએમ અને ઝિર્કોનિયમમાં કોની વધારે હશે બેટા? ઝિર્કોનિયમ. વેનેડિયમ અને નિયોબિયમમાં કોની હશે? નિયોબિયમ. ક્રોમિયમ અને મોલિબ્ડેનમમાં પણ સેમ. એ જ રીતે દરેકે દરેક તત્વમાં આપણને કેવી જોવા મળે? સેમ જોવા મળશે, રાઈટ. ફર્સ્ટ અને સેકન્ડ એલિમેન્ટની વાત કરીએ છીએ સમૂહ નંબર 4 થી સમૂહ નંબર 12. પરંતુ આ 4f કક્ષકની હાજરીને કારણે આપણને શું જોવા મળે છે બેટા? તો એ જોવા મળે છે કોન્ટ્રેક્શન. કોન્ટ્રેક્શનનો મતલબ કહેવાય સંકોચન. અને આ સંકોચન કઈ કક્ષકને કારણે છે? 4f કક્ષકને કારણે છે. 4f કક્ષક કઈ સિરીઝમાં આવેલું છે? તો યાદ રાખવાનું, લેન્થેનોઇડ સિરીઝમાં છે. એટલા માટે આ સંકોચનનું નામ કયું સંકોચન આપ્યું છે? લેન્થેનોઇડ સંકોચન આપ્યું છે. લેન્થેનોઇડ સંકોચનને કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે. અને ઘટાડો એટલી હદે જોવા મળે છે જેના કારણે બધાની ત્રિજ્યા લગભગ કેવી થશે બેટા? સમાન થશે. કેવી થશે બેટા? સમાન થશે. સમજણ પડે છે? હા કે ના? ડન. ક્લિયર. વધારે તો કોની હશે બેટા? હોફનિયમની જ વધારે હશે. કોના કરતા? ઝિર્કોનિયમ કરતા. પણ ઓલમોસ્ટ કેવી છે બેટા? એટલો બધો વધારે ટ્રેન્ડ જોવા નહીં મળે. એટલા માટે ઓલમોસ્ટ કેવી જોવા મળશે? આપણને સરખી જોવા મળશે, રાઈટ. સમજણ પડી ગઈ? ઓકે, વેરી ગુડ, રાઈટ. અને લાસ્ટમાં ક્લિયર છે? તો આ બધી શેની વાત થઈ બેટા? ડી વિભાગના તત્વોની વાત થઈ ગઈ. તો આપણી પાસે એસ ની અંદર કોઈ એક્સેપ્શનલ નહીં. ઉપરથી નીચે તરફ જાઓ, બિંદાસ બેટા શું કરો? પરમાણ્વીય ત્રિજ્યામાં શું કરો? વધારો કરો, રાઈટ. સમૂહ નંબર 2માં પણ બિંદાસ વધારો કરો. સમૂહ નંબર 13માં ખાલી એક જ એક્સેપ્શનલ કેસ. કોણ બેટા? એલ્યુમિનિયમ. કોણ? એલ્યુમિનિયમ. બરાબર છે. એલ્યુમિનિયમની વધારે કોના કરતા? ગેલિયમ કરતા. બાકી બધામાં શું કરો? ઉપરથી નીચે તરફ જતા બિંદાસ શું કરો બેટા? વધારવાનું છે પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ, રાઈટ. અને ત્યારબાદ સમૂહ નંબર 14 થી સમૂહ નંબર 18માં કોઈ એક્સેપ્શનલ કેસ નહીં. ઉપરથી નીચે તરફ તમે જાઓ, બિંદાસ બેટા શું કરો? રેડિયસને વધારો. અને ડી વિભાગની અંદર બેટા ખાલી એક જ જગ્યા પર એક્સેપ્શનલ કેસ છે. યાદ રાખવાની કોઈ જરૂર નહીં બેટા, ઓટોમેટિક યાદ આવશે. કઈ સંકોચનને કારણે? લખી નાખું છું. કયું સંકોચન કહેવાય? લેન્થેનોઇડ સંકોચન. કયું સંકોચન કહેવાશે? લેન્થેનોઇડ સંકોચનને કારણે. લેન્થેનોઇડ સંકોચન કોના કારણે થાય છે? 4f કક્ષકની હાજરીને કારણે થાય છે. f એટલે કઈ કક્ષક? ફાટેલી કક્ષક. પેનિટ્રેશન પાવર સૌથી ઓછો, આકર્ષણ બળ વધારે. સમજણ પડી ગઈ? ચાલો, વેરી ગુડ. તો સમૂહ નંબર 3માં કોઈ એક્સેપ્શનલ નથી.
સમૂહ નંબર 3 માં કોઈ એક્સેપ્શનલ નથી. સમૂહ નંબર 4 થી સમૂહ નંબર 12 ની વાત કરીએ તો પહેલાથી બીજામાં એલિમેન્ટમાં તમને ત્રિજ્યામાં વધારો જોવા મળશે. આ વધારો નોંધપાત્ર વધારો છે, એટલા માટે ગ્રેજ્યુઅલી વધારો જોવા મળે છે. અને ત્યારબાદ બીજા ત્રીજા અને ચોથા એલિમેન્ટમાં લગભગ ત્રિજ્યા તમને કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. રાઈટ. તો આપણે શેની વાત કરી? પરમાણુ ત્રિજ્યાની વાત કરી. નંબર 32 શું કહે છે કે એંગસ્ટ્રોમ એકમો ફ્લોરિન અને નિયોનની પરમાણુ ત્રિજ્યા અનુક્રમે કઈ હોય? ફ્લોરિન એટલે કોણ છે? F. અને નિયોન આ સમૂહ નંબર છે આવે 17. આ સમૂહ નંબર કોણ બેટા? 18. રાઈટ. સમૂહ નંબર 17 માં કયા તત્વો છે? અધાતુ. સમૂહ નંબર 18 માં તત્વો કયા છે બેટા? ગેસ સ્વરૂપે રહેલા છે. ક્લિયર. અને આપણને ખબર છે કે જ્યારે ગેસની વાત કરતા હોય તો ગેસમાં આપણે કઈ ત્રિજ્યા જોતા હોઈએ છીએ? રાઈટ. તો જ્યારે ગેસ હોય અણુ સ્વરૂપે જોવા મળે. આ તમને કયા સ્વરૂપે જોવા મળશે? અણુ સ્વરૂપે જોવા મળશે. રાઈટ. તો આપણે કઈ ત્રિજ્યા જોવા મળે? વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળે છે. અને આમાં કઈ ત્રિજ્યા જોવા મળશે? આપણને ધાત્વિય ત્રિજ્યા જોઈશે. રાઈટ. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા કેવી હોય? ધાત્વિય કરતાં વધારે હોય. તો ફ્લોરિન કરતાં નિયોનની ત્રિજ્યા હંમેશા કેવી હોય? વધારે હોય. તો બરાબર. તો જો આમાં ફ્લોરિનની વેલ્યુ કેટલી આપેલી છે? 1.60 અને નિયોનની આપેલી છે 1.60. પહેલો આન્સર નહીં આવી શકે. રાઈટ. એનો મતલબ થયો શું? ફ્લોરિનની વેલ્યુ કઈ હશે? નાની. નિયોનની વેલ્યુ કે છે એંગસ્ટ્રોમમાં મોટી. તો બેટા મારી પાસે જો 0.72 અને 1.60 આન્સર નંબર તો સંબંધિત કદ. હા બેટા જો આયનોની વાત કરીએ તો ધન આયનનું કદ જે છે તેના જનક પરમાણુ કરતા કેવું હોય છે બેટા? નાનું હોય છે. કેવું હોય છે બેટા? નાનું હોય છે. રાઈટ. આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ H+ અને વાત કરીએ આપણે હાઇડ્રોજન, અથવા વાત કરીએ Na+ અને બેટા કોની વાત કરીએ? સોડિયમની. રાઈટ. તો કોનું કદ મોટું હોય? તો સોડિયમનું કદ મોટું હોય કોના કરતા? Na+ કરતા. રાઈટ. તો સંબંધિત કદ વિશે આપણને શું જોવા મળે? તફાવત જોવા મળે. યસ. ઇલેક્ટ્રોન રચના તફાવત જોવા મળે. હા બેટા આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? જુઓ તો 10. આની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા? 11 છે. રાઈટ. તો સંબંધિત કદમાં પણ તફાવત જોવા મળે. ઇલેક્ટ્રોન રચના પણ તફાવત જોવા મળે. વીજભાર પણ તફાવત જોવા મળે. હા જો એક ઇલેક્ટ્રોન બેટા ઓછો થઈ ગયો, ધન વીજભાર આવ્યો. આની પાસે ન્યુટ્રલ છે એટલા માટે આને પણ તફાવત જોવા મળે. તો આનો આન્સર કયો બનશે બેટા? ઉપરોક્ત માંગ. તો 33 નો આન્સર બનશે 4. રાઈટ. ત્યાર પછી વાત કરીએ 34 નંબરનો ક્વેશ્ચન. સોડિયમ આયન એ Na+ નું કદ એ Na કરતા બેટા કેવું છે? નાનું છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે બેટા. તો આની પાસે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 ઇલેક્ટ્રોન છે. રાઈટ. અને પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી છે બેટા? 11 છે. જ્યારે સોડિયમની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પણ કેટલા છે બેટા? 11 છે. અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે બેટા? મારી પાસે વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી હોય બેટા? 11 હશે. રાઈટ. એનો મતલબ થયો શું કે દરેક કિસ્સામાં કેન્દ્રમાં ન્યુક્લિયોન્સ વિવિધ હોય છે. રાઈટ. ના આન્સર નહીં આવી શકે. સોડિયમ પરમાણુમાં સોડિયમ આયન કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે. ના બેટા સોડિયમ પરમાણુ તો સોડિયમ આયન કરતાં કેટલા વધારે ઇલેક્ટ્રોન હોય. એટલે બીજો ઓપ્શન પર નહીં. સોડિયમ પરમાણુમાં 11 ઇલેક્ટ્રોન છે, જ્યારે સોડિયમ આયનમાં 10 ઇલેક્ટ્રોન છે. યસ. જો સોડિયમ પરમાણુમાં 11 ઇલેક્ટ્રોન, સોડિયમ આયનમાં કેટલા ઇલેક્ટ્રોન? 10. તો આન્સર કયો બનશે બેટા? થર્ડ બનશે. ચોથો પણ જોઈ લઈએ કે Na+ Na પરમાણુ કરતાં આકર્ષણ બળ કેવું હોય છે બેટા? ઓછું હોય છે. ના, Na+ આકર્ષણ બળ બેટા કેવું હોય? વધારે હોય છે. કેમ કે ધન વીજભાર વધી ગયો તો ઇલેક્ટ્રોનને વધારે પોતાની તરફ આકર્ષશે. તો 34 નો આન્સર બેટા કયો બનશે? થર્ડ બનશે. રાઈટ. ચલો વાત કરીએ 35 નંબરનો ક્વેશ્ચન. ધન આયનીય ત્રિજ્યા હંમેશા કેવી હોય છે બેટા? તો ધ્યાન રાખવાનું કે જ્યારે ધન આયનની વાત ચાલતી હોય, પ્રશ્ન બરાબર સમજવાની વાત છે. ધન આયનની વાત ચાલતી હોય, રાઈટ, તો ધન આયનની ત્રિજ્યા પોઝિટિવ ચાર્જની ત્રિજ્યા પોતાના જનક પરમાણુ કરતાં અથવા આયનિક ત્રિજ્યા કરતાં કેવી હંમેશા ઓછી હોય છે. તો આનો આન્સર કયો આવશે બેટા? એ આવશે. કયો આવશે? એ આવશે. ડન છે. ક્લિયર. વધારે ના હોઈ શકે, સમાન પણ ના હોઈ શકે, આગાહી કરી શકાતી ના હોય ભાઈ. રાઈટ. 35 નો આન્સર કયો બને છે? આપણી પાસે 1 બને છે. પછી વાત કરીએ 36 સૌથી મોટું કદ ધરાવતો આયન કયો હોય? તો જો આ ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. રાઈટ. સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો તેમ તેમ પરમાણુ ત્રિજ્યામાં તમને ક્રમશઃ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આપણે વાત કરી ગઈ. અને આ મારી પાસે કોણ છે? ઋણ આયન છે. તો ઋણ આયનમાં વધારો બેટા કેવો જોવા મળશે? વધારે જોવા મળશે. એનું કારણ શું? કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે એના કારણે બેટા શું થાય છે? ઇલેક્ટ્રોનના કારણે કક્ષાનું વિસ્તરણ થાય છે. કદ ઋણ આયનનું વધે છે પોતાના જનક પરમાણુ કરતા. રાઈટ. આનો આન્સર કયો બનશે બેટા? રાઈટ. ચલો જલ્દી ફટાફટ બોલો. તો કયો બનશે? 4th નંબર બનશે. I- બનશે. તો 36 નો આન્સર બને છે આપણી પાસે 4 નંબર. કયો બને છે? આપણી પાસે 4 નંબર બને છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ 37 નંબરનો ક્વેશ્ચન. 37 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? જઈએ તો નીચેનામાંથી શેનું કદ સૌથી મોટું છે? ક્લિયર. તો જુઓ સોડિયમ Na+, Mg અને Mg+, તો વાત કરીએ આ સોડિયમ છે.
રાઈટ. આ સોડિયમ સમૂહ નંબર 1નું તત્વ છે, બરાબર, ધ્યાનથી સમજજો. આ સમૂહ નંબર 2નું તત્વ છે, રાઈટ. સમૂહ નંબર 2માં કોણ આવે બેટા? બેટા, માંગે, સોડિયમ, પછી મેગ્નેશિયમ આવે છે, રાઈટ. આપણને ખબર જ છે, શું ખબર છે કે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2માં કોનું પરમાણુ કદ વધારે હોય? તો સમૂહ નંબર 1નું પરમાણુ કદ વધારે હોય. કોના કરતાં? સમૂહ નંબર 2 કરતાં. સોડિયમ અને મેગ્નેશિયમમાં કોનું કદ વધારે છે બેટા? સોડિયમનું છે, નંબર 1. હવે જો તો Na અને Mgની વાત કરીએ, રાઈટ, તો બીજો ઓપ્શનમાં Na પ્લસ છે, બરાબર. તો Na એ જનક પરમાણુ છે, કોના કરતાં બેટા? પોતાના કેટાયન કરતાં. તો જનક પરમાણુનું કદ પોતાના કેટાયન કરતાં વધારે હોય છે, ક્લિયર. સિમિલરલી વાત કરીએ આપણે Mg+2ની, રાઈટ. તો Mg અને Mg+2ની જ્યારે વાત કરીએ છીએ આપણે, મારી પાસે કોણ છે? કેટાયન. તો કેટાયન કરતાં તેના જનક પરમાણુનું કદ કેવું હોય છે બેટા? વધારે હોય છે, રાઈટ. તો મારી પાસે Na પ્લસ અને Mg+2 ઓપ્શન તો બેટા નીકળી ગયો. તો વધ્યો કોણ મારી પાસે? સોડિયમ અને મેગ્નેશિયમ. અને સોડિયમ અને મેગ્નેશિયમમાં સૌથી વધારે કદ મોટું કોનું હશે? તો સોડિયમનું હોય. તો આનો ઓપ્શન કયો બનશે? 37નો ઓપ્શન બનશે એ. કયો બને છે બેટા? એ બને છે, રાઈટ છે. ચલો વાત કરીએ આપણે 38 નંબરનો ક્વેશ્ચન. કયા ક્વેશ્ચનની વાત કરીએ? 38 નંબરનો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. શું કહે છે? નીચેનામાંથી કયો પરમાણુ સૌથી મોટી પરમાણુ ત્રિજ્યા ધરાવે છે બેટા? સૌથી સિમ્પલ ક્વેશ્ચન કે સૌથી મોટો પરમાણુ ત્રિજ્યા કોની હોય? તો મારી પાસે કોણ છે? તો સીઝિયમ. સીઝિયમ સમૂહ નંબર 1ની વાત છે, રાઈટ. બેરેલિયમ સમૂહ નંબર 2માં આવેલું તત્વ છે, બરાબર. પ્રભુ, કાશી ગયે શંકર પ્રભુ સમૂહ નંબર 14માં આવેલું તત્વ છે. અને કોણ આગે આયા સમૂહ નંબર શેનું તત્વ છે બેટા? સમૂહ નંબર 11નું તત્વ છે, રાઈટ. ડન. તો સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા કોની હોય? તો સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા સમૂહ નંબર બેટા 1ની જ હોય છે. આમાં કોની હોય છે? સમૂહ નંબર 1ની જ હોય છે, રાઈટ. તો આનો કરેક્ટ ઓપ્શન આપણી પાસે કયો બને છે? સમૂહ નંબર 1માં કરેક્ટ ઓપ્શન મારી પાસે કોણ છે? સીઝિયમ છે. કોણ છે બેટા? સીઝિયમ છે. ડન. આમાં કોઈ વિચારવા જેવું છે નહીં. આ કયા આવર્તમાં આવેલું? છઠ્ઠો આવર્ત છે. બેરિયમ પણ કયું છે બેટા? છઠ્ઠો આવર્તમાં આવેલું છે, બરાબર. કાશી ગયે શંકર પ્રભુ એ પણ છઠ્ઠા આવર્તનું તત્વ છે. અને કોપર સમૂહ નંબર 11ની કમ્પેરિઝન આપણે કરીએ, બરાબર. તો કોણ છે? કોણ આગે આયા? રંગાભાઈ, રાઈટ. તો બટ ઓબ્વિયસલી આપણી પાસે ત્રિજ્યા કોની વધારે જોવા મળે? સીઝિયમની વધારે જોવા મળે છે. મસ્ત ક્વેશ્ચન છે, રાઈટ. ચલો નેક્સ્ટ વાત કરીએ. 39 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે એક તત્વ છે આપણી પાસે કે જેનો પરમાણુ ક્રમાંક 9 છે. આ પરમાણુ ક્રમાંક 9 એટલે કોણ છે બેટા? ફ્લોરિન છે. ડન. ચલો. અને તેનું પરમાણુ દર કેટલું છે? 19 છે. આ તેનો શું દર બેટા? એટોમિક માસ આપણને આપેલું છે, ક્લિયર. તો આ તેના આયન વિશે શેના વડે દર્શાવવામાં આવે છે? ઓકે. તો ફ્લોરિન બેટા હંમેશા શું કરે? તો ફ્લોરિન હંમેશા ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે. કેમ કે એને નિયોન જેવું થવું હોય તો હંમેશા એક ઇલેક્ટ્રોન લેવો પડે. આપણને ક્લિયર છે, રાઈટ. તો આને આપણે એમ કરીએ તો એને પોતે શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. શેમાં કન્વર્ટ થાય? M- માં કન્વર્ટ થાય. તો M ના રહે, M+2 ના થાય, M-2 ના થાય. આન્સર કયો બનશે બેટા? M-. કયો બનશે આપણી પાસે? M-. ચલો 39 માં આન્સર બનશે M-. 40ની વાત કરીએ. નીચેનામાંથી કયું કદમાં સૌથી નાનું છે? બરાબર. તો સૌથી નાની વાત કરીએ. Na પ્લસ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? 10 ઇલેક્ટ્રોન. O2 માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. N3 માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. F માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. સમઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જેમ નેગેટિવ ચાર્જ વધારે તેમ ત્રિજ્યા તમને કેવી જોવા મળશે? વધારે, રાઈટ. ત્યારબાદ તમને શું જોવા મળશે? જેમ પોઝિટિવ ચાર્જ વધારે તેમ તમને તેની ત્રિજ્યા કેવી જોવા મળશે બેટા? ઓછી, ક્લિયર. તો નેગેટિવ ચાર્જની ત્રિજ્યા સૌથી વધારે આવે. પછી મારી પાસે વચ્ચે કોણ આવશે? બરાબર ધ્યાનથી સમજો. વચ્ચે આવશે આપણી પાસે ઉમદા વાયુ તત્વ. કયું બેટા? ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના બને તે આવશે. અને ત્યારબાદ કોણ આવશે બેટા? પોઝિટિવ ચાર્જવાળા. કે જેમ જેમ નેગેટિવ ચાર્જ વધશે, બરાબર, આ જેમ જેમ નેગેટિવ ચાર્જ બેટા શું થશે? વધે. તેમ તેમ ત્રિજ્યામાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે. પછી ઉમદા વાયુ તત્વ અને જેમ જેમ પોઝિટિવ આયનમાં શું થશે બેટા? વધશે. તેમ તેમ તમને શું જોવા મળે? ઘટાડો જોવા મળે. તો આ બાજુ આપણે શું લખી નાખીએ? વધે, રાઈટ. તો ધન વીજભાર જેમ વધે ત્રિજ્યા ઓછી. આનો બીજો મતલબ શું થાય? ધન વીજભાર જેટલો ઓછો થાય તેની ત્રિજ્યામાં તમને શું જોવાનું? વધારો. ત્યારબાદ ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના જોવાની અને ત્યારબાદ કોની જોઈએ છે? આપણે નેગેટિવની જોઈએ છે, રાઈટ. તો જો આમાં મારી પાસે કોણ છે? 10 10 10 સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ થઈ ગયા. તો Na પ્લસ અને O-2. તો બટ ઓબ્વિયસલી પ્લસ છે ને માઇનસ છે તો વધારે કોની હોય? O-2 ની હોય. તો પહેલો ઓપ્શન નીકળી ગયો. O-2 N-3. તો માઇનસમાં જેમ નેગેટિવ વીજભાર વધશે તેમ ત્રિજ્યામાં વધારો થયેલો જોવા મળે છે, રાઈટ. એટલે આપણને કદ ઓછું પૂછ્યું છે ભાઈ. જો
શું પૂછ્યું છે? સૌથી ઓછું પૂછ્યું છે, બરાબર. ઉતાવળ નહીં કરવાની જો આવું થાય. ડન. આપણે ઓછા કદની વાત કરેલી છે, રાઈટ. તો સૌથી વધારે ત્રિજ્યા કોની જોવા મળે? તો Na પ્લસ અને O2 માં વધારે કોની જોવા મળે બેટા? O2 ની વધારે જોવા મળે, એટલે O2 ઓપ્શન નીકળી ગયો, રાઈટ. મારી પાસે કોણ છે? N-3 ને O-2, રાઈટ. અને Na પ્લસ, તો Na પ્લસ N-3 માં વધારે ત્રિજ્યા કોની જોવા મળે? N-3. કેમ કે જેમ જેમ નેગેટિવ વીજભાર વધશે તેમ તેમ ત્રિજ્યામાં તમને શું જોવાનું? વિસ્તરણ જોવા મળે, એટલે N-3 ઓપ્શન નહીં આવી શકે, રાઈટ. અને F માઇનસ અને Na પ્લસની વાત કરીએ તો બંનેમાં નેગેટિવ વીજભાર કોની પાસે છે બેટા? તો F માઇનસ પાસે છે. એનો મતલબ થયો સૌથી નાનું કદ કોનું છે? Na પ્લસ. સૌથી મોટું કોનું છે? N-3. એના કરતાં નાનું કોણ? N-2. પછી કોણ બેટા? F માઇનસ. સૌથી નાનું કોણ? Na પ્લસ. તો 44નો આન્સર કયો બને છે બેટા? 1 બને. કયો બને છે? આપણી પાસે 1 બને છે. ડન. ચલો ત્યારબાદ વાત કરીએ આપણે 41 શેની વાત કરીએ? 41ની વાત કરીએ છીએ. 41 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે? નીચેનામાંથી કયું સૌથી નાનું ધન આયન ધરાવે છે? અત્યારે વાત કરીએ પ્રમાણે બેટા, સૌથી નાનું ધન આયન કોનું હોય? તો જેનો ધન વીજભાર બેટા કેવો હોય? પોઝિટિવ વીજભાર વધારે, તેની ત્રિજ્યા હંમેશા કેવી છે? એટોમિક રેડિયસ બેટા કેવી છે? ઓછી છે. શેમાં? સમ ઇલેક્ટ્રોનિય સ્પેસીસમાં. તો Na પ્લસ પાસે 10 ઇલેક્ટ્રોન છે, Mg+2 પાસે પણ 10 ઇલેક્ટ્રોન છે, Ca+2 પાસે પણ 10 ઇલેક્ટ્રોન છે, Al+3 પાસે પણ 10 ઇલેક્ટ્રોન છે. તો ધન વીજભાર વધારે કોની પાસે છે? Al+3 પાસે. તો સૌથી નાનું ધન આયન કોણ છે? Al+3 છે, રાઈટ. ચલો નેક્સ્ટ વાત કરીએ 42 નંબરનો ક્વેશ્ચન. સમ ઇલેક્ટ્રોનિય N-3 O-2 F સ્પીસીસમાં આયનીય ત્રિજ્યા શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કોન્સેપ્ટ ખબર છે, વેલ્યુ આપેલી છે, ગભરાવાની જરૂર નહીં, રાઈટ. તો કોન્સેપ્ટની વાત કરીએ તો N-3 જેમ જેમ માઇનસ વીજભાર વધે તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં તમને શું જોવા મળે? વધારો જોવા મળે છે, રાઈટ. શું જોવા મળે છે બેટા? વધારો જોવા મળે છે. ક્લિયર? વ્યવસ્થિત લખી નાખું આ રીતે. ચલો નેગેટિવ વીજભાર બેટા શું થશે? વધશે. તો એટોમિક રેડિયસ પણ શું થશે? વધશે. તો સૌથી મોટી ત્રિજ્યા કોની હશે? N-3ની, બરાબર. એના કરતાં નાની કોની છે બેટા? O-2ની. અને પછી કોની છે? F માઇનસની. ચલો N-3ની સૌથી વધારે વેલ્યુ 1.36 1.40, રાઈટ. ના 1.36 પછી 1.40 ના બેટા, સૌથી મોટી 1.40 આવી જોઈએ, રાઈટ. પછી જો કોણ છે મારી પાસે? 1.36 1.71. પહેલાં વધારે પછી ઓછી, ભાઈ વાર્તા પૂરી છે. પહેલાં સૌથી વધારે N-3ની હોય. ડન. 1.71 બરાબર છે, N-3 લઈ શકાય. પછી O-2ની 1.4 જેના કરતાં નાની છે, યસ. અને સૌથી નાની કોની છે? F માઇનસ. તો આન્સર 3 બનશે. ચોથો ચેક કરી લેજો, નહીં બનશે. 1.71 1.36, પરંતુ ત્રીજા ઓપ્શનમાં જુઓ તો 1.40 છે, એટલે આન્સર નહીં બને. આન્સર નંબર 42નો કયો બનશે બેટા? આન્સર નંબર 3 બનશે. ડન. તો ક્વેશ્ચન નંબર 42 આન્સર બનશે આપણી પાસે 3rd નંબરનો. ચલો ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 43 શું કહે છે? હા, કે ક્લોરાઇડ આયન અને પોટેશિયમ આયન સમ ઇલેક્ટ્રોનિય છે. તો બંને સમ ઇલેક્ટ્રોનિય છે, તો આપણે શું કરવાનું? લે ભાઈ 43 નંબરના ક્વેશ્ચનમાં થયું કે તેના કદ સમાન છે. એટલે ખોટી વાત. કદ હંમેશા કેટાયનનું નાનું હોય, એનાયનનું મોટું હોય, બરાબર છે. ચલો ત્યારબાદ Cl માઇનસ આયન K પ્લસ આયન કરતાં મોટો છે, યસ. Cl માઇનસ આયન K પ્લસ કરતાં બેટા હંમેશા કેવો હોય? મોટો હોય. ડન. ચલો K પ્લસ આયન પ્રમાણમાં મોટો છે, એટલે કેટાયન નાનો હોય હંમેશા, બરાબર છે. કોના કરતાં? એના આયન કરતાં. તેમના કદ અન્ય ધન અને ઋણ આયન પર આધાર રાખે છે. એટલે ના ભાઈ, એ બંને પર બેની વાત કરે તો બેની જ વાત કરવાની, રાઈટ. તો કયો આન્સર આવશે બેટા? તો 43નો આન્સર નંબર બનશે બોમ્બે. કયો બનશે બેટા? બોમ્બે. એટલે બીજા નંબરનો આન્સર બનશે. ડન. ચલો ત્યારબાદ વાત કરીએ આપણી પાસે 44. ચલો 44 અસરકારક કેન્દ્રીય વીજભારનું સૂત્ર કયું? અત્યારે વાત કરી Z ઇફેક્ટિવ બરાબર કોણ થાય બેટા? તો Z ઇફેક્ટિવ બરાબર Z ટોટલ એટ્રેક્શન ફોર્સ માઇનસ સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ સિગ્મા. સિગ્મા એટલે કઈ અસર બેટા? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર વધારે કોની હોય? S ની, પછી P ની, પછી D ની, પછી F ની, રાઈટ. તો સૂત્ર કયું બને? Z માઇનસ સિગ્મા. આન્સર નંબર 1. ડન. ચલો 44 પછી વાત કરીએ 45 નંબરના ક્વેશ્ચનની. સમૂહમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સામાન્ય રીતે, તો ધ્યાન રાખવાનું કે સમૂહની જ્યારે વાત કરીએ, અત્યારે આગળ વાત કરી મેં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો હંમેશા કેવો હોય છે બેટા? લગભગ અચળ રહે છે. લગભગ કેવો રહે છે? અચળ રહે છે. અને અચળ રહેવાના કારણે આપણે એની ઇફેક્ટ સમૂહમાં ગણતા નથી. ક્લિયર? સમૂહમાં ગણતા નથી. એટલા માટે ઉપરથી નીચે તરફ તમે જાઓ તો ત્રિજ્યામાં તમને શું જોવા મળે? ક્રમશઃ વધારો જોવા મળે છે. તો આન્સર કયો હશે બેટા? અચળ રહે છે. ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણી પાસે 46. સોડિયમ પરમાણુમાં સ્ક્રીનિંગ અસર શેના કારણે જોવા મળે છે? સ્ક્રીનિંગ અસરની વાત કરીએ, બરાબર ધ્યાનથી સાંભળજો. સોડિયમ પરમાણુની વાત કરીએ. પરમાણુ ક્રમાંક મારી પાસે કોણ છે બેટા? 11. ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 2s2 2p6. ક્લિયર છે?
હા કે ના? તો કોના કારણે જોવા મળે છે? તો 2p કક્ષક અને 2s કક્ષકના કારણે જોવા મળે છે. તો 3s2 3p6 તો આવે નહીં, 2s1 પણ આવે નહીં, રાઈટ. તો બેટા મારી પાસે ઓપ્શન કેટલા વધ્યા છે? 2 વધ્યા છે. કયા છે બેટા? થર્ડ અને ફોર્થ, રાઈટ. તો તમે જ વિચારો બેટા, તો 46માં આન્સર કયો આવી શકે? ચલો જલ્દી બોલો ફટાફટ. ડન. કયો આવી શકે બેટા? થર્ડ. વેરી ગુડ છે. કયો? થર્ડ ઓપ્શન. તો 4 ઓપ્શન તો આવે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 47 નંબરનો ક્વેશ્ચન, ડી ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર કેવી હોય છે? તો ડી ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર તો એસની વધારે, પછી એના કરતાં ઓછી પીની, એના કરતાં ઓછી ડીની, સૌથી ઓછી એફની. પી ઇલેક્ટ્રોનને સમાન હોય, સમાન ના હોય. પી ઇલેક્ટ્રોન કરતાં ઘણી વધારે હોય એટલે બેટા ઓછી હોય. એફ ઇલેક્ટ્રોન જેટલી જ હોય એટલે ના. કોના કરતાં ઓછી છે? પી કરતાં ઓછી છે. આન્સર નંબર કયો બન્યો બેટા? ચોથો બન્યો. ડન. આ શિલ્ડિંગ અસરનો પણ ક્રમ આ છે, પેનિટ્રેશનનો પણ આ જ છે, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. 48, નીચેના પરમાણુ કદમાં તફાવત નીચે મુજબ હોય છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. વાત શેની કરે છે? લિથિયમ સોડિયમ. તો લિથિયમ અને સોડિયમ, રાઈટ, સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો ત્રિજ્યામાં તમને કોની વધારે જોવા મળે છે? તો લિથિયમ અને સોડિયમમાં વધારે કોની જોવા મળે? સોડિયમની. આની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? આપણને x આપેલી છે, રાઈટ. સોડિયમ માઇનસ લિથિયમની વેલ્યુ આપણને આપેલી છે x, રાઈટ. ચલો રૂબિડિયમ અને પોટેશિયમ, લી ના કી રબ સે ફરિયાદ. તો બીજા બેની વાત કરીએ, આ બેનો ક્રમ છે, રાઈટ. તો પોટેશિયમ અને રૂબિડિયમમાં વધારે કોની હોય? રૂબિડિયમ માઇનસ પોટેશિયમ. આની વેલ્યુ કેટલી છે બેટા? માઇનસ y આપેલી છે, રાઈટ. ચલો ત્યારબાદ કોણ છે? ફ્રોન્સિયમ અને સીઝિયમ છે બેટા. કોણ છે? ફ્રોન્સિયમ અને સીઝિયમ છે, રાઈટ. આની વાત કરીએ તો સીઝિયમની ત્રિજ્યા ફ્રોન્સિયમ કરતાં કેવી છે બેટા? મોટી છે અને ઝેડ કહેવાય, રાઈટ. તો સૌથી વધારે તફાવત તમને શેમાં જોવા મળે? એક્સની સૌથી વધારે, પછી વાયની, પછી શેમાં મળે? ઝેડમાં જોવા મળે. તો આનો આન્સર કયો બને છે? એક્સની વધારે, પછી વાયની, પછી ઝેડ. તો આનો આન્સર કયો બનશે બેટા? બીજો બનશે. તો 48નો આન્સર કયો બને છે બેટા? બોમ્બે. કયો બને છે મારી પાસે? બોમ્બે બનશે. ડન છે. ચલો વાત કરીએ 49 નંબરનો ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનથી ગભરાઈ નહીં જવાનું બેટા, બરાબર છે. ચલો એકદમ ઇઝી ક્વેશ્ચન હોય આ બધા. ચલો વાત કરીએ આપણી પાસે 49 નંબરનો ક્વેશ્ચન. શું કહે છે કે હા, નહીં પડોગે તો પીટોગે. અહીંયા આ રીતે કરી દેવાનું છે. લેસ ધેન. નીચેનામાંથી કદનો સાચો ક્રમ કયો હોય? પેલેડિયમ, નિકલ, પેલેડિયમ અને પ્લેટિનિયમ. ભાઈ જો સમજો, પ્રેક્ટિકલી વસ્તુ શું છે? આ ડી વિભાગનું તત્વ છે. ડી વિભાગના તત્વની અંદર સૌ પ્રથમ કોની હોય? આ વાત કરીએ નિકલ, પેલેડિયમ, પ્લેટિનિયમ. તો નિકલ કરતાં મોટી હંમેશા કોની હોય? પેલેડિયમની જ હોય. અને પેલેડિયમ પ્લેટિનિયમ લગભગ સમાન હોય, પરંતુ વેલ્યુ વધારે કોની હોય બેટા? પ્લેટિનિયમની જ હોઈ શકે. સમજી લો પ્રેક્ટિકલી, બરાબર છે. તો આનો ઓપ્શન કયો બનશે? આનો ઓપ્શન નંબર 1 બનશે. કયો બને છે? ઓપ્શન નંબર 1. ચલો 49માં આન્સર નંબર 1 બનશે. અત્યારે જ આપણે વાત કરીએ પ્રમાણે, રાઈટ. 50ની વાત કરીએ. નીચેનામાંથી કયો ત્રિજ્યાનો ક્રમ સાચો છે? લિથિયમ, બેરિલિયમ અને મેગ્નેશિયમ. બેટા જુઓ સમજો કે લિથિયમ, બેરિલિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ, રાઈટ. તો બેરિલિયમ અને મેગ્નેશિયમમાં કોની ત્રિજ્યા વધારે હોય? તો બેરિલિયમ અને મેગ્નેશિયમમાં મેગ્નેશિયમની વધારે હોય. પરંતુ લિથિયમ અને બેરિલિયમની જ્યારે વાત કરીએ, રાઈટ, તો લિથિયમ અને બેરિલિયમ સમાન આવર્તમાં છે અને સમાન આવર્તની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2માં કોની ત્રિજ્યા વધારે હોય? સમૂહ નંબર 1ની વધારે હોય તો લિથિયમની વધારે હોય. કોના કરતાં? બેરિલિયમ કરતાં. એટલા માટે પહેલો ઓપ્શન નહીં આવી શકે, રાઈટ. ચલો બેટા બીજો ઓપ્શનની વાત કરીએ તો H+, Li+ અને H-, રાઈટ. તો ચલો H+, Li+ અને H-, Li+ અને બેટા કોણ છે મારી પાસે? H-, પાસે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. પ્રેક્ટિકલી સમજ લો. Li+ પાસે પણ 2 ઇલેક્ટ્રોન છે. પરંતુ વાત કરી કે જનક પરમાણુ અને કેટાયનની વાત કરીએ, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં નેગેટિવની ત્રિજ્યા વધારે હોય. કોના કરતાં બેટા? તેના બીજા આયન કરતાં, રાઈટ. તો ધન આયન કરતાં ઋણ આયનની ત્રિજ્યા વધારે છે. H+ પાસે બેટા કેટલા ઇલેક્ટ્રોન હોય? લે બેટા, અમારી પાસે ઇલેક્ટ્રોન જ નથી. તો સૌથી નાનો બેટા કોણ હશે મારી પાસે? H+. એટલે આન્સર કયો બને છે? બી બને છે, રાઈટ. પણ બીજા બે ચેક કરી લેજો. ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. અત્યારે આપણે વાત કરીએ પ્રમાણે, રાઈટ, કે સૌથી પરમાણુ ત્રિજ્યામાં કયો સાચો ક્રમ છે? તો ઓક્સિજન, ફ્લોરિન અને નિયોનની જ્યારે વાત કરવામાં આવે છે, ડન, તો ઓક્સિજન કરતાં ફ્લોરિનની ત્રિજ્યા બેટા કેવી હોય? નાની હોય. ઓક્સિજનની ત્રિજ્યા કેવી છે બેટા? મોટી છે. ડન. અને નિયોનની ત્રિજ્યા ફ્લોરિન કરતાં કેવી હોય? વધારે હોય છે. એટલા માટે ઓપ્શન નહીં આવી શકે. ડન. આ મારી પાસે જુઓ કોણ છે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. સમ ઇલેક્ટ્રોનની આયન 10 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન, 10 ઇલેક્ટ્રોન. તો વધારે ત્રિજ્યા O-2ની હોવી જોઈએ. સૌથી નાની Na+ની હોવી જોઈએ. અહીંયા આગળ ઓપ્શન આ નથી. એટલા માટે આન્સર કયો બને છે બેટા? બોમ્બે બનશે. ડન. ચલો 51ની વાત કરીએ. નીચેનામાંથી કયું પરમાણુ તેના અનુરૂપ આયન માટે અલગ નથી? ઇલેક્ટ્રોનની સંખ્યા, કેન્દ્રીય વીજભાર, આયનીકરણ ઉર્જા અને કદ, બરાબર. તો 51 નંબરનો ક્વેશ્ચન બેટા થોડો
વિચારવા લાયક ક્વેશ્ચન છે કે 51માં શું કહેવા માંગે છે. તો 51માં બેટા એ કહેવા માંગે છે કે કઈ વસ્તુ અલગ નથી, રાઈટ. શેના માટે અલગ નથી એવું કહે છે? કયા માટે? આયન માટે. તો આયન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બેટા કેવી હોઈ શકે? પરમાણુ તેના આયન નથી, રાઈટ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે છે, રાઈટ. કેન્દ્રીય વીજભાર, હા, કેન્દ્રીય વીજભાર અલગ ના હોઈ શકે, રાઈટ. તો આનો આન્સર કયો બને છે બેટા? બીજો બને છે, આયનીકરણ ઉર્જા અને કદ. તો આનો 51નો આન્સર કયો બનશે મારી પાસે? ઝેડ ઇફેક્ટ. કેન્દ્રીય વીજભાર એ હંમેશા કેવો હોય છે બેટા? અલગ ના હોઈ શકે, બરાબર, એ સમાન હોય. ચલો વાત કરીએ 52 નંબર. પરમાણુના કયા સમૂહમાં લગભગ સમાન પરમાણુ ત્રિજ્યા જોવા મળે છે, રાઈટ. તો પરમાણુની વાત કરીએ તો સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમમાં ઉપરથી નીચે તરફ જતાં તમને શું જોવા મળે? ક્રમશઃ વધારો જોવા મળે છે, રાઈટ. એના ઓપ્શન ના આવી શકે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બનમાં વધારે કોની છે? લિથિયમની, પછી બેરિલિયમની, પછી બોરોનની, પછી સૌથી નાની કોની છે? કાર્બનની જોવા મળે છે, આપણને જોવા મળે, રાઈટ. આયરન, કોબાલ્ટ અને નિકલ, આ જે સમૂહની વાત કરીએ, સમૂહ નંબર કોણ છે બેટા? મારી પાસે ડી વિભાગના તત્વો છે, રાઈટ. તો સમૂહ નંબર 8, 9 અને 10માં લગભગ ત્રિજ્યા કેવી જોવા મળે? સમાન જોવા મળે છે, કારણ કે તેની પાસે કઈ કક્ષકો આવેલી છે? તેની આગળ 3D કક્ષક આવેલી છે. 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હોવાને કારણે પુઅર શિલ્ડિંગ અસર છે. પુઅર શિલ્ડિંગ અસરને કારણે ત્રિજ્યા કેવી છે? સમાન છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. તો 52નો આન્સર બને છે ત્રીજો. ચલો વાત કરીએ 53 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સૌથી મોટી ત્રિજ્યા ધરાવે છે બેટા? રાઈટ. તો સૌથી મોટી ત્રિજ્યા કોણ ધરાવશે? તો જુઓ, આ કોણ છે મારી પાસે? 2 ને 2 4 ને 6 10 ને 2 12. 12 એટલે કોણ છે બેટા? મેગ્નેશિયમ છે, રાઈટ. ઓપ્શન નંબર 2 ની વાત કરીએ, મારી પાસે કોણ છે? 2 ને 2 4 ને 6 10 ને 12 ને 1 13 એટલે મારી પાસે કોણ છે બેટા? એલ્યુમિનિયમ છે, રાઈટ. વાત કરીએ મારી પાસે 3p3, 2 ને 2 4 ને 6 10 10 ને 12 12 ને 3 15 એટલે કોણ છે બેટા મારી પાસે? તો ફોસ્ફરસની વાત ચાલે છે, રાઈટ. અને લાસ્ટ જે છે મારી પાસે કોણ છે? 1s2 2s2 2p6 3s2 3p5 એટલે મારી પાસે કોણ છે બેટા? ક્લોરીન છે. 17 પરમાણુ ક્રમાંક છે એટલા માટે, રાઈટ. આ બધા જ કયા આવર્તમાં આવેલા તત્વ છે? વિચારો તો બેટા. આવર્ત નંબર કયું છે બેટા? જુઓ તો 3. આવર્ત નંબર કયું છે? આવર્ત નંબર 3, આવર્ત નંબર 3, આવર્ત નંબર 3 અને આવર્ત નંબર 3, રાઈટ. બધા ત્રીજા આવર્તમાં તત્વો આવેલા છે. ત્રીજા આવર્તમાં રહેલા તત્વોની વાત જ્યારે કરીએ તો લેફ્ટ ટુ રાઈટમાં જ્યારે ટ્રાવેલ કરીએ છીએ, બરાબર, તો એટોમિક રેડિયસમાં તમને શું જોવા મળે બેટા? ઘટાડો જોવા મળે છે. એનો મતલબ થયો શું કે સૌથી નાની ત્રિજ્યા કોની હશે? ક્લોરીનની. એના કરતાં મોટી કોની હોય? ફોસ્ફરસ. એના કરતાં મોટી એલ્યુમિનિયમ. સૌથી મોટી કોની હોય? મેગ્નેશિયમ. તો સૌથી મોટી ત્રિજ્યા કોની જોવા મળે છે? મેગ્નેશિયમની જોવા મળશે. ડન છે. ચલો વાત કરીએ 54 નંબરના ક્વેશ્ચન. નીચેનામાંથી સૌથી ઓછો ઋણ અને ધન આયનના કદનો ગુણોત્તર કોનો વધારે હોય? તો બેટા ધ્યાન રાખવાનું કે ઋણ અને ધન આયનના ગુણોત્તરની જ્યારે વાત થતી હોય તો જેટલો કેટ આયન બેટા કેટલો હોય? બરાબર છે. લિથિયમ, ફ્લોરિન, સોડિયમ અને એની વાત ચાલે છે, રાઈટ. તો કેટાયનની વાત, શેની વાત ચાલે? કેટાયન. કેટાયનનો કયો વીજભાર જોવાનો હોય? ધન વીજભાર હોય, બરાબર. એનાયનનો કયો વીજભાર હોય બેટા? ઋણ વીજભાર હોય. ક્લિયર છે? ડન. તો આ ત્રિજ્યાનો ગુણોત્તર આપણને ઓછો ક્યારે જોવા મળે? ક્લિયર. તો જેમ કેટાયનનું કદ કેવું હોવું જોઈએ બેટા? મોટું હોવું જોઈએ, રાઈટ. અને એનાયનનું કદ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ, બરાબર. જો કેટાયનનું કદ કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. અને એનાયનનું કદ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ, બરાબર. હવે જો લિથિયમ અને ફ્લોરિનની વાત કરીએ તો લિથિયમનું કેટાયનનું કદ એના સમૂહમાં કેવું છે બેટા? સૌથી નાનું છે. એટલે પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, એટલે પહેલો ઓપ્શન નહીં આવે, રાઈટ. સોડિયમ અને ફ્લોરિનની વાત, કેમ કે જો સોડિયમ છે, સીઝિયમ છે, સીઝિયમ છે. ડન. ક્લિયર. તો લિથિયમ પછી સોડિયમ. સોડિયમ અને લિથિયમની વાત કરીએ તો બેટા કદ કોનું મોટું છે? સોડિયમનું. એટલે પહેલો ઓપ્શન નીકળી ગયો, કેમ કે ફ્લોરિન બંનેમાં છે એટલા માટે. પરંતુ ત્રીજા ચોથા ઓપ્શનની અંદર જો સીઝિયમ પણ અવેલેબલ છે એટલે પહેલો બીજો ઓપ્શન નીકળી જાય છે. તો વધુ કોણ? સીઝિયમ આયોડાઇડ અને સીઝિયમ ફ્લોરાઇડ. તો જો જેટલું ધન આયનનું કદ બેટા મોટું હોય તો સીઝિયમ મોટો, રાઈટ. અને પણ એનાનું કદ નાનું હોવું જોઈએ. એનાયનનું કદ નાનું શેમાં છે? આયોડિનમાં કે ફ્લોરિનનું? તો ફ્લોરિનનું. તો આન્સર કયો બનશે બેટા? ફ્લોરિનનો. સીઝિયમ ફ્લોરાઇડ. ડન. તો જેટલું કેટાયનનું કદ મોટું હોય, એનાનું કદ નાનું હોય, તેમ ગુણોત્તર કેવો હોય બેટા? સૌથી ઓછો હોય છે, રાઈટ. ચલો નેક્સ્ટ વાત કરીએ 55માં. પોટેશિયમ, રૂબિડિયમ, મેગ્નેશિયમને પરમાણુ ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવવાના. શેના ક્રમમાં ગોઠવવાના છે? વધતા ક્રમમાં ગોઠવવાના છે. કોણ કોણ છે? જુઓ બેટા, સોડિયમ, પછી છે રૂબિડિયમ, પછી કોણ છે? પોટેશિયમ, અને કોણ છે બેટા? મેગ્નેશિયમ. ક્લિયર. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આ કે લી ના કી રબ સે ફરિયાદ. શું છે બેટા? લી ના કી રબ સે ફરિયાદ.
તો સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સમૂહ નંબર 1નું તત્વ છે, આ સમૂહ નંબર 2નું તત્વ છે, રાઈટ. તો સમૂહ નંબર 2ની ત્રિજ્યા સૌથી ઓછી આવશે. વધતા ક્રમમાં સૌથી નાની ત્રિજ્યા કોની? સમૂહ નંબર 2ની. તો સમૂહ નંબર 2માં મેગ્નેશિયમ, તો પહેલા મેગ્નેશિયમ છે આવે ઓપ્શન નંબર 3માં આપેલું છે, રાઈટ. સોડિયમ પોટેશિયમ રૂબિડિયમની વાત કરીએ તો બેટા ત્રિજ્યા કોની વધારે હોય? લે ભાઈ આપણને ખબર જ છે, આ લિથિયમ, આ સોડિયમ, આ પોટેશિયમ અને રૂબિડિયમ. સૌથી મોટો રૂબિડિયમ, પછી પોટેશિયમ, પછી કોણ બેટા? સોડિયમ. સોડિયમ અને અહીં આગળ કોણ છે બેટા? માંગે. મેગ્નેશિયમ અને સોડિયમમાં મોટી કોની? સોડિયમની. તો સૌથી નાની મેગ્નેશિયમ, એના કરતાં મોટી સોડિયમ, એના કરતાં મોટી પોટેશિયમ, સૌથી મોટી રૂબિડિયમ. આન્સર નંબર 3, રાઈટ. ચલો 56 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. શું કહે છે? પરમાણવીય અથવા આયનીય ત્રિજ્યાનો નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી? કયો ક્રમ સાચો નથી એટલે કે આપણે શોધવાનો કયો છે? બરાબર ધ્યાનથી સાંભળજો. ખોટો ક્રમ શોધવાનો છે, બરાબર. સાચો શોધવાનો નહીં, ખોટો શોધવાની વાત ચાલે છે. ડન. તો ચલો વાત કરીએ આપણે પહેલો. તો I માઇનસ I અને I પ્લસ અત્યારે વાત કરી કે ઋણ વીજભાર જેમ જેમ વધશે તેમ તેમ તેનું કદ વધારે જોવા મળે છે. ત્યારબાદ કોણ છે બેટા? મારી પાસે ન્યુટ્રલ એટમ, બરાબર. અને ત્યારબાદ મારી પાસે કોણ છે બેટા? ધન આયન. તો આ બિલકુલ સાચી વાત છે, બરાબર. આ બિલકુલ સાચો ક્રમ છે. ખોટો ક્રમ આપણે ખોટો ક્રમ શોધવાનો છે. Mg+2 Na+ અને F-. તો વાત કરીએ પોઝિટિવ ચાર્જ +2 Na+ કરતાં હંમેશા કેવું હોય? લ્યા યાદ રાખવાનું, મોટો હોય. અહીંયા શું આપેલો છે? નાનો આપેલો છે, રાઈટ. તો Mg+2 બેટા નાનો છે Na+ કરતાં, રાઈટ, પરંતુ વધારે આપેલો છે. P+5 અને +3, રાઈટ. તો જેમ જેમ ધન વીજભાર વધશે તેમ તેમ ત્રિજ્યામાં તમને ઘટાડો જોવા મળે, રાઈટ. તો ધન વીજભાર વધે, એટોમિક રેડિયસ બેટા ઘટે. તો +5 ફોસ્ફરસ +3 ફોસ્ફરસમાં વધારે મોટું કોણ? ફોસ્ફરસ +3. ડન. ચલો લિથિયમ, બેરિલિયમ અને બોરોનની વાત કરીએ. તો લિથિયમ, બેરિલિયમ અને બોરોન કયા આવર્તમાં આવેલું છે? આવર્ત નંબર 2. અને આવર્તમાં ડાઈબાથી જમણી બાજુ તરફ તમે જાઓ તો ત્રિજ્યામાં તમને ક્રમશઃ Z ઇફેક્ટિવના વધારા સાથે ઘટાડો જોવા મળે છે. તો લિથિયમ મોટું, પછી બેરિલિયમ, પછી કોણ આવશે? બોરોન. તો લિથિયમ, બેરિલિયમ અને બોરોન, રાઈટ. આ સાચો ક્રમ છે, આ પણ સાચો ક્રમ છે. આપણે કયો ક્રમ પૂછ્યું છે? ખોટો ક્રમ. તો આન્સર કયો બનશે? આન્સર નંબર 2 બને છે. ચલો 57ની વાત કરીએ તો નીચેનામાંથી કયા સંયોજનમાં બે કેન્દ્ર વચ્ચેનું અંતર મહત્તમ છે? હવે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે શું થાય? ધન અને ઋણની વાત કરવાની છે. જો સીઝિયમ ફ્લોરાઇડ છે, પોટેશિયમ આયોડાઇડ છે, સીઝિયમ આયોડાઇડ અને લિથિયમ આયોડાઇડ છે, રાઈટ. તો 57 નંબરના ક્વેશ્ચન જે છે આપણી પાસે, ડન. તો એમાં આપણે શું જોવાનું છે? ધન અને ઋણ વચ્ચેનું મહત્તમ અંતર દર્શાવવાનું છે. તો મહત્તમ અંતર ક્યારે હોય? તો જ્યારે બંને કેવા હોય બેટા? મોટા હોય. બંને કેવા હોય? મોટા હોય. ડન. કેમ કે જેમ પોઝિટિવ વીજભાર વાળો આયન જે છે એ કેવો હોવો જોઈએ બેટા? મોટો હોય, બરાબર. અને ઋણવાળો પણ કેવો હોય બેટા? બંને મોટા હોય, બરાબર. બંને મોટા હોય તો બેટા અપાકર્ષણ બળ કેવું થઈ જાય? વધી જાય. અને બંને અપાકર્ષણ બળ વધી જાય જેના કારણે ત્રિજ્યા તમને શું જોવા મળે? વધી જાય. તો બંને વચ્ચેનું અંતર બી શું થાય બેટા? વધી જાય. બંને વચ્ચેનું અંતર શું થાય? વધી જાય. તો આનો આન્સર કયો બનશે? સીઝિયમ ફ્લોરાઇડ. સીઝિયમ મોટો છે, ફ્લોરિન પણ નાનો છે. પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ નાનો, આયોડિન મોટો છે. તો બંને વચ્ચે ફજ્જાનના નિયમ પ્રમાણે ધ્રુવીકરણ વધારે જોવા મળશે, રાઈટ. સીઝિયમ આયોડાઇડની વાત કરીએ, બરાબર છે. તો સૌથી વધારે અંતર શેમાં જોવા મળે? સીઝિયમ આયોડાઇડમાં જોવા મળશે. કોના કરતાં? લિથિયમ આયોડાઇડ કરતાં. ડન. ચલો 58ની વાત કરીએ. લિથિયમ પરમાણુમાં સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર શેના કારણે થાય છે? શેની વાત ચાલે છે? લિથિયમ પરમાણુની વાત ચાલે છે, બરાબર. તો લિથિયમ પરમાણુમાં મારી પાસે ઇલેક્ટ્રોનની રચના તમે ગણો તો લિથિયમની પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, બરાબર. ઇલેક્ટ્રોનનો શું બનશે? 1s2 2s1 બનશે, રાઈટ. આ કયો સેલ છે? કે આ મારી પાસે કોણ છે બેટા? L સેલ. ડન. તો શું કહે છે? તો લિથિયમ પરમાણુ સંયોજકતા કોષ એટલે કોણ? 2s, બરાબર. એની સ્ક્રીનિંગ અસર કોના કારણે થશે? તો કોના કારણે થશે? કાં તો K કક્ષક, કાં તો 1s ના કારણે. તો K અને L કોષના ઇલેક્ટ્રોનના કારણે ના, K કોષના ઇલેક્ટ્રોનના કારણે યસ. ફર્સ્ટ કોષના બંને ઇલેક્ટ્રોન, સેકન્ડ કોષના ઇલેક્ટ્રોન, અને ચોથું મારી પાસે કોણ છે બેટા? એક પણ નહીં. તો 58નો મારી પાસે આન્સર કયો બને છે બેટા? તો આન્સર બનશે મારી પાસે કે આન્સર નંબર 2 બનશે. ડન. ચલો વાત કરીએ 59. પોટેશિયમની પરમાણુ ત્રિજ્યા, બરાબર, શું કહે છે બેટા? 0.203 નેનોમીટર છે. કોની વાત કરે છે? પોટેશિયમની વાત કરે છે. તો 0.203 છે, બરાબર, નેનોમીટર. છોકરાઓ ગૂંચવાય, સાહેબ આવું તો તમને શીખવાડ્યું જ નહીં. શીખવાડ્યું જ જુઓ, બરાબર. અને નેનોમીટરમાં આપેલી, ગમે તે મીટરમાં આપેલી, ટેન્શન લેવાનું નહીં. પોટેશિયમ આયનની વાત કરતો K+ની વાત થાય જ કે નહીં ભાઈ? હા કે ના? આ જનક પરમાણુને કેટાયનમાં કોની ત્રિજ્યા નાની હોય? કેટાયનની નાની 0.203 કરતાં નાની ત્રિજ્યા એક જ છે, બરાબર છે.
કઈ કઈ છે જુઓ તો 0.203 બરાબર. નેનોમીટરમાં પોટેશિયમ આયનની ત્રિજ્યા કેટલી છે તો બેટા નાની હોવી જોઈએ. ડન. તો નાનીમાં મારી પાસે ઓપ્શન કયો છે જુઓ તો 203 કરતાં નાની કોણ છે? 231 છે, મોટી થઈ ગઈ. 234 મોટી થઈ ગઈ. 251 મોટી થઈ ગઈ. તો આન્સર કયો વધ્યો? એટલે એક જ વધ્યો, 0.133 બરાબર. ચલો વાત કરીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 60. S-2 સાથે સમ ઇલેક્ટ્રોન એ કોણ નથી? તો S-2 ની વાત કરીએ તો સલ્ફર પાસે 16 ઇલેક્ટ્રોન હોય બરાબર. S-2 પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 16 વત્તા 2 18 હોય. તો આર્ગન પાસે 18 ઇલેક્ટ્રોન છે, ક્લોરીન માઇનસ પાસે 18 ઇલેક્ટ્રોન છે. SH ની વાત કરીએ રાઈટ. તો S પાસે કોણ છે બેટા? મારી પાસે એક ઇલેક્ટ્રોન વધારે થાય બરાબર. તો 17 થાય, એમાંથી એક ઓછો થાય એટલે 16 થઈ જશે ફરી પાછા, એટલે HS માઇનસ આવશે. Ti+3 ની વાત કરીએ, ટિટેનિયમ શેમાં આવેલા? ST બરાબર 21 અને 22 બરાબર. ધ્યાનથી સમજો બેટા, કોણ છે? 21 અને 22 બરાબર. 22 માંથી તમે 3 ઇલેક્ટ્રોન દૂર કરો, કેટલા થશે મારી પાસે? 19. કેટલા થશે મારી પાસે? 19. આપણે જરૂર કેટલા છે બેટા? 18 ની જરૂર છે. કેટલાની જરૂર છે? 18 બરાબર. તો સમ ઇલેક્ટ્રોનિયમમાં તમે 22 માંથી એટલે બરાબર 19, 20, 21 અને 22 3 ઇલેક્ટ્રોન દૂર થશે. ડન. ખબર પડે છે રાઈટ. તો 60 નું મારી પાસે ઓપ્શન કયો બને છે બેટા? Ti+3. કયો બનશે? Ti+3 રાઈટ. કેમ કે બીજા પાસે બેટા કેવા છે? 18 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન છે? 18. સમજણ પડે છે? બધા પાસે 18 છે. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધશે? 19 થશે. ચલો વાત કરીએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61. આવર્ત કોષ્ટકની આવર્તમાં પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થતાં પરમાણ્વીય વ્યાસના ઘટવાના સામાન્ય વલણને ધ્યાનમાં લેવાનું શ્રેષ્ઠ કારણ એ છે. શું છે ભાઈ શ્રેષ્ઠ કારણ? જોઈએ. એવું કે છે પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ વ્યાસ બેટા શું થાય છે? મારી પાસે ઘટે. એનું મૂળ કારણ શું છે? રાઈટ. તો શું છે બેટા? તો એનું મૂળ કારણ આપણે જોઈએ તો બાહ્ય ઇલેક્ટ્રોન આંતરિક ઇલેક્ટ્રોનને અપાકર્ષણ આપે છે. પછી વાત કરીએ કેન્દ્રીય કણો વચ્ચે સમૃદ્ધ સંકુલન વધુ પ્રાપ્ત થાય છે. ન્યુટ્રોનની સંખ્યા વધે છે કે વધતો કેન્દ્રીય વીજભાર એ ઇલેક્ટ્રોન પર વધુ આકર્ષણ બળ ઉત્પન્ન કરે છે રાઈટ. તો જ્યારે આ પ્રમાણેનો ક્વેશ્ચન હોય છે બેટા રાઈટ, તો આના માટે શેની વાત ચાલે છે? આવર્તમાં શેમાં વાત ચાલે છે? આવર્તમાં વાત ચાલે. તો આવર્તમાં શું થાય કે જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ છો રાઈટ, તો આપણને શું જોવા મળે? Z ઇફેક્ટિવ શું જોવા મળે બેટા? વધારો જોવા મળે છે રાઈટ. તો Z ઇફેક્ટિવને આપણે શું કહીએ? વધતો કેન્દ્રીય વીજભાર કહીએ છીએ બરાબર. ઇલેક્ટ્રોન પર શું કરે છે? તો Z ઇફેક્ટિવનું મૂલ્ય વધે છે, જેના કારણે સિગ્માની ઇફેક્ટ એવી જોવા મળે છે ઓછી, જેના કારણે પરમાણુ જે છે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ વધારે આકર્ષિત થયેલો હોય, જેના કારણે વ્યાસમાં તમને શું જોવા મળે? ઘટાડો જોવા મળે છે. તો એનો ઓપ્શન નંબર કયો બનશે બેટા? 4 બનશે. કયો બનશે બેટા? 4 બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 62. ઋણ આયનમાં શું હોય છે? તો ઋણ આયનની જ્યારે વાત કરીએ ક્લિયર, તો ઋણ આયન જે છે પ્રોટોનની સંખ્યામાં ઘટાડો થાય છે? ના, પ્રોટોન તો વધી જાય બરાબર. ચલો પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધુ છે? ના, ઓછી હોય બરાબર, વધારે ના હોય. ચલો અથવા સમાન હોય. ડન. ચલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઋણ આયનમાં કેવો હોય બેટા? વધારે હોતો નથી બરાબર. ઋણ ત્રિજ્યા તટસ્થ પરમાણુ કરતાં બેટા કેવી છે? મોટી છે. તો ઋણ આયનની વાત કરીએ યસ, તો Cl અને Cl માઇનસની વાત કરીએ તો ત્રિજ્યા વધારે કોની હોય? એટલે Cl માઇનસની. તો આનો આન્સર કયો બનશે? 4. અને ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 63. આવર્તના પ્રથમ સભ્યનું મહત્તમ કદ શેના કારણે હોય છે બરાબર? તો શેના કારણે હોય છે? તો કોષની મહત્તમ સંખ્યા, મહત્તમ સ્ક્રીનિંગ અસર. આ સ્ક્રીનિંગ અસર તો કેવી હોય બેટા? સૌથી વધારે હોય રાઈટ બરાબર. ન્યૂનતમ Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જનું મૂલ્ય સૌથી ઓછું હોય. ડન. તો 63નો આન્સર બેટા કયો બને છે આપણી પાસે? આ બધા જ આધાર રાખે છે, પણ પ્રથમ સભ્યનું કદ કોની પર આધાર રાખે છે? કોષની મહત્તમ સંખ્યા પર આધાર રાખે છે. મહત્તમ સ્ક્રીનિંગ અસર બરાબર, ન્યૂનતમ Z ઇફેક્ટિવ અને બધા ક્લિયર છે? સમજણ પડે છે? હા કે ના? ડન. તો આમાં આન્સર કયો બનશે બેટા? બધા નહીં બની શકે, કેમ કે પ્રથમ સભ્યની વાત ચાલે તો પ્રથમ સભ્યમાં તો કોષની મહત્તમ સંખ્યા મિનિમમ હોય લ્યા, ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. સ્ક્રીનિંગ અસર મહત્તમ થોડી હોય ભાઈ, સ્ક્રીનિંગ અસર તો ઓછી છે. તો સ્ક્રીનિંગ અસર હોતી તો ન્યૂનતમ Z ઇફેક્ટિવ થાય. બધા ઓપ્શન નહીં આવે. કયો આવશે બેટા? 3rd આવશે બરાબર. ધ્યાન આપજો. ચલો વાત કરીએ 64 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા આયનનું કદ સૌથી મોટું છે? અત્યારે વાત કરીએ પ્રમાણે
જો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય બરાબર છે તો F માઇનસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન. આની પાસે પણ 10 ઇલેક્ટ્રોન, O-2 પાસે પણ 10 ઇલેક્ટ્રોન, રાઈટ. પણ આ સિઝિયમ જે છે એ તો આવર્ત નંબર 6 નું સૌથી મોટું કોનું બેટા? સિઝિયમ પ્લસનું હશે. કોનું હશે? સિઝિયમ પ્લસનું હશે. ડન છે. ચલો નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચનની. નીચેનામાંથી કઈ જોડમાં બીજી સ્પીસીસની ત્રિજ્યા પ્રથમ સ્પીસીસ કરતાં નાની હોય છે? ઓકે, બીજીની ત્રિજ્યા એ પ્રથમ કરતાં નાની છે એટલે સોડિયમની ત્રિજ્યા લિથિયમ કરતાં કેવી હોવી જોઈએ બેટા? નાની હોવી જોઈએ, બરાબર. એની વાત ચાલે છે. ડન. તો આનો ઓપ્શન કયો બને છે બેટા? જુઓ તો ઓપ્શન નંબર 3 બનશે, કેમ કે લિથિયમ કરતાં મોટી આની છે, Na+ કરતાં મોટી F- છે, બરાબર. આમાં મોટી બનશે Mn+ અને Mn+4માં મોટી કોની બનશે? Mn+4ની. તો આન્સર નંબર 3 બનશે, રાઈટ. તો બેટા આપણા મોડ્યુલના લેવલ 1ના બધા જ ક્વેશ્ચન આપણે અહીં આગળ કરી દીધા છે, રાઈટ. તો ફરીથી એકવાર તમે રિવિઝન કરી લેજો. થેન્ક યુ વેરી